પર જે તમે આવ્યા છો કેનેડા, તો કેટલામાં વર્ક પરમિટના સપનાઓ વિચારતા હતા? વર્ક પરમિટના સપનાઓ જો મોસ્ટલી 50 લાખ 60 લાખ 70 લાખમાં વેચાતા હતા. 15 થી 20 કન્સલ્ટન્સીથી હું મળેલો છું. અને ત્યાં શું થતું હતું? ઇમિગ્રેશનના સપનાઓ વેચાતા હતા? ત્યાં ઇમિગ્રેશનના સપનાઓ પૈસાઓથી વેચાતા હતા. સાચી વાત કહીશ, તમે અગર કોઈ પણ માણસ અગર કેનેડા આવવાનું ઈચ્છો છો ને, તો વ્યવસ્થિત કન્સલ્ટન્સીથી કામ કરજો. On records, they inform me that you will be getting only the minimum wages of $18.50. The rest you will be covering from your hours. કરીને સ્ટાર્ટિંગમાં થોડા પૈસા ભેગા કરીને ફ્યુચરમાં પોતાનો બિઝનેસ ઓપન કરીશું. તો ઇટ વોઝ બીન ઇન્ફોર્મડ ઇન એડવાન્સ કે તમારા કેસમાં તમારી વર્ક પરમિટ પહેલા આવી છે, સો સ્પાઉસ એલિજિબલ છે, કોઈ વાંધો નથી. મારી વાઈફનું એપ્લિકેશન રિજેક્ટ આવ્યું, એ પણ માર્ચ 2025માં. કન્સલ્ટન્ટને એ પણ આઈડિયા નહોતો કે રિજેક્શનમાં લેટરમાં ડેટ ક્યાં હોય છે. અને એલએમઆઈ મને એટલું આજુથી લાગે છે કે એલએમઆઈ અપ્રૂવ થઈ ગયું છે, એ લોકો પાછું બીજા કોઈને વેચી નાખ્યું છે. એમ લોકો મને વર્ક પરમિટ હાથમાં આપ્યું, મારા હાથમાં વર્ક પરમિટ, આઈ વોઝ શોક. આ એવું થઈ ગયું કે આપણે ગુજરાતી થાળી ખાવા ગયા હોઈએ અને આપણને ચાઇનીઝ પીરસી દીધું સામે. તમે જણાવશો કેવી રીતે એક લાયસન્સ ચેક કરવામાં? સો બેસિકલી તમે આઈઆરસીસીના પેલા સીઆઈસીસી કરીને એક કોલેજ છે જ્યાંથી એ લોકોને લાયસન્સ મળે છે. તમે સીઆઈસીસીમાં તમે જશો તો એમાં ખાલી માણસનું નામ અને લાસ્ટ નેમ, ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ નાખશો ને તેની આખી ડિટેલ આવી છે ફોન નંબર સાથે. સો અભિષેકભાઈ છે આપણી જોડે, પોતે અમદાવાદથી આવ્યા છે કેનેડા આવ્યા ત્યારે ક્લોઝ વર્ક પરમિટ પર આવેલા. એમ્પ્લોયર જોડે કઈ કારણોસર લાઈક કન્સલ્ટન્ટ અને એમ્પ્લોયર જોડે કઈ કારણોસર એ એમનું લાઈક ઇમિગ્રેશનની જે ફ્યુચર જે પ્લાનિંગ કરીને જે હોપ લઈને કેનેડા આવેલા, સમહાઉ થોડુંક શેટર થતું દેખાયું, થોડુંક દૂર જતું દેખાયું અને ફાઇનલી પછી એમને વલ્નરેબલ ઓપન વર્ક પરમિટ કરી. અત્યારે વલ્નરેબલ ઓપન વર્ક પરમિટમાં એક કમ્ફર્ટ, એક પીસ ઓફ માઇન્ડમાં રહે છે. અને વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ટુડે અબાઉટ હિઝ ઇમિગ્રેશન સ્ટોરી, લાઈક ઇમિગ્રેશન સ્ટોરી કેવી રહી. સો વેલકમ અભિષેકભાઈ. અને કેવું લાગે છે લાઈક લાઈક કેવું રહ્યું તમારું, લાઈક ક્યાંથી આવો છો, થોડુંક બેકગ્રાઉન્ડનું અન્ડરસ્ટેન્ડિંગ આપો મને. શ્યોર સુનિલભાઈ, થેન્ક યુ સો મચ. તમે મને ટાઈમ આપ્યો, ચાન્સ આપ્યો કંઈક બોલવા માટે. સો હું બેસિકલી ઇન્ડિયાથી છું, અમદાવાદથી છું અને હું બિઝનેસ ફેમિલીથી ઓરિએન્ટેડ છું, એટલે મારે બિઝનેસની નોલેજ સારી ખરી છે. અને મેં ત્યાંય જ્યારે અપ્લાય કરતો હતો મારા કેનેડા માટે, તો મેં ઘણા લોકોને ઘણા કન્સલ્ટન્સીથી મળ્યો કર્યો, બહુ બધી જાણકારી લીધી અને થોડી ઘણી જાણકારી આપણને હતી કે શું છે, કેવી રીતે છે પ્રોસેસ, કેવી રીતે છે, ટાઈમ પીરિયડ કેટલું ચાલે છે, એ થોડું ઘણું જાણકારી આપણને પણ હતી. ઇન્ડિયામાં, ગુજરાતમાં કેટલા કન્સલ્ટન્ટ્સને મળ્યા હશો? ક્યાં ક્યાં, લાઈક અમદાવાદ સુધી સીમિત હતું કે બીજી જગ્યાએ? લાઈક અમદાવાદ સુધી, અમદાવાદમાં ખારા કન્સલ્ટન્સ હતા. મેં ઓછામાં ઓછા ગણીને હું કહું ને 15 થી 20 કન્સલ્ટન્સીથી હું મળેલો છું. અને ત્યાં શું થતું હતું? ઇમિગ્રેશનના સપનાઓ વેચાતા હતા? ત્યાં ઇમિગ્રેશનના સપનાઓ પૈસાઓથી વેચાતા હતા. કેટલો ભાવ ચાલતો? હું અમાઉન્ટ સાથે જ કહીશ, ટુ બી ફ્રેન્ક, હું કોઈને ખોટું કહેવા માટે નથી બેઠો. સાચી વાત કહીશ, તમે અગર કોઈ પણ માણસ અગર કેનેડા આવવાનું ઈચ્છો છો ને, તો વ્યવસ્થિત કન્સલ્ટન્સીથી કામ કરજો. ઘણા લોકો તમને સપના આપશે, 60-70 લાખ રૂપિયા કહે છે, પછી તમે અહીંયા જેમ લેન્ડ થશો ને તમારી ફાટીને ઉઠશે. હું સાચું કહું, મારી લેંગ્વેજ માટે ખોટું ના માનતા, સોરી કહું એના માટે, પણ તમે એક વસ્તુ કહું, લેન્ડ થયા પછી રિયાલિટી તમને દેખાશે. લેન્ડ થયા પહેલા તો તમને એવા સપના બતાવશે, અરે તમારું આમ થઈ જશે, તેમ થઈ જશે, તમારી જોબ $21 લેખે થશે, એના પછી તમને 30 કલાક 40 કલાક ટાઈમ મળશે, 2 દિવસ તમારું વીક ઓફ હશે, એક્સ્ટ્રા પે મળશે, 6 મહિનામાં તમારે પ્રમોશન મળી જશે. બધા સપના તમને લોકો બતાવશે. એ લોકો પર વિશ્વાસ ના કરતા. હું ગેરંટી કહું, મેં આ બીથી કહું છું, હું 20 કન્સલ્ટન્સીથી મળેલો. ગુજરાતમાં કેટલા કન્સલ્ટન્ટને મળ્યા હશો અને શું થયું આપણી જોડે એક્ઝેક્ટલી? હું ગુજરાતમાં 15 થી 20 કન્સલ્ટન્ટ સાથે મળેલો. બધા પૈસાની વાત કરી મારા સાથે કે આટલા ખર્ચો લાગશે, આટલા ખર્ચો લાગશે. હું તમને કન્સલ્ટન્સીના 2-3 નામ આપું. લાઈક આઈ લાઈક ટુ ગેટ એન અન્ડરસ્ટેન્ડિંગ કે આપણે ગુજરાતમાં, અમદાવાદમાં કે વડોદરા, સુરત, ગમે ત્યાં લાઈક ઘણા બધા કન્સલ્ટન્ટ્સને આપણે મળ્યા હોઈશું. સો મેક્સિમમ લાઈક વર્ક પરમિટ પર જે તમે આવ્યા છો કેનેડા, તો કેટલામાં વર્ક પરમિટના સપનાઓ વિચારતા હતા? વર્ક પરમિટના સપનાઓ જો મોસ્ટલી 50 લાખ 60 લાખ 70 લાખમાં વેચાતા હતા. મેં પોતે પર્સનલી મેં સ્પેન્ડ કર્યા 32 lakhs.
ઓકે. મેં પોતે 32 લેખ સ્પેન્ડ કર્યા, જેમાં મારો કન્સલ્ટન્સીનું નામ છે એને ત્યાં ક્લોઝ ડાઉન કરીને અમદાવાદમાં ઓપન કરી. અમદાવાદમાં 9 મહિના મોસ્ટ પ્રોબેબલી ઓપન રાખી હશે. એના પછી એને બંધ કરીને એને પેકઅપ કરીને પાછો કેનેડા આવી ગયો છે. એ ધણી કેનેડાનો જ હતો, સિટીઝન છે બંને. સો બેસિકલી નામ કહેવાનું કારણ એક છે કે ઇન ફ્યુચર તમારામાંથી કોઈ પણ ધણી XYZ કોઈ પણ માણસ એમના સાથે કામ કરે તો ધ્યાનથી કરજો. એ ટ્રસ્ટ વર્ધી નથી. તમને કહેશે વસ્તુ અલગ અને થશે બીજી વસ્તુઓ. મને ટુ બી ફ્રેન્ક, મારા સાથે એ લોકોએ કીધું હતું રિટેલ સેલ્સ સુપરવાઇઝરની મને પોઝિશન આપી હતી, એ પણ LMI પણ આપ્યું હતું. આઈ ડુ હેવ પ્રૂફ, ડોન્ટ વરી અબાઉટ પ્રૂફ, આઈ ડુ હેવ પ્રૂફ, આઈ કેન પ્રૂવ ઇટ. સો એ લોકોએ મને જે LMI આપ્યું હતું એ LMI પર મેં કીધું ઓકે ડન છે. અને મારી વેજીસ હતી $22.50 per hour. Okay. So on records they inform me that you will be getting only the minimum wages of $18.50. The rest you will be covering from your hours. Okay. I told okay. Barabar. So 30 hours they informed me, and then they asked me to work for 40 hours. I said okay, no worries. Haji. That can be legitimate. જી. એના પછી મારે અહીંયા મારી લગભગ મારું નવેમ્બરમાં અપ્રુવલ આવ્યું હતું. મારું વિઝા સ્ટેમ્પિંગ થઈને જનવરીમાં આવ્યું હતું. જનવરી સ્ટાર્ટિંગમાં મારું વિઝા આવી ગયું હતું, એટલે પાસપોર્ટ સ્ટેમ્પ થઈને આવી ગયું હતું. તો હું જનવરી પ્રોસેસ ક્યારથી ચાલુ કરી હશે, લાઈક રફલી? મેં પ્રોસેસ ચાલુ કરી હતી જુલાઈ 2024 થી મેં પ્રોસેસ ચાલુ કરી હતી. અને 2024 ઓકે 2024 થી, અને મારું અપ્રુવલ આવી ગયું હતું 2024માં જ એન્ડિંગમાં, નવેમ્બર સુધી મારું અપ્રુવલ આવી ગયું હતું. ઓકે 28 નવેમ્બરમાં મારું અપ્રુવલ આવ્યું, અને એના પછી મેં પાસપોર્ટ સબમિટ કર્યું. જનવરીમાં મારું પાસપોર્ટ આવ્યું હતું સ્ટેમ્પિંગ લઈને. 30 જનવરીનું મારું ત્યાંથી હું ફ્લાઇટમાં બેસીને અહીંયા આવ્યો હતો કેનેડા. સો માય ફર્સ્ટ સ્ટોપ વોઝ વેન્કુવર. ઓકે. મારા બ્રધર, સ્પેશિયલી મારા અહીંયા રિલેટિવ રહે છે, તો મારા બ્રધર મને પિક કરવા આવ્યા હતા. સો આઈ વોઝ વેરી હેપી, લાઈક I am going to start my new dream, like my life with my dream. Like so first time like Canada આવ્યા જ્યારે તમે, તો like parents કે you are married, તમારા ફાધર છે, મધર થોડાક ટાઈમ પહેલા પાસ અવે થઈ ગયા છે. સો લાઈક યુ નો શું એક્સપેક્ટેશન હતી એરપોર્ટ પર તમને મૂકવા આવેલા ત્યારનું થોડુંક અન્ડરસ્ટેન્ડિંગ આપશો? શું લાઈક હાઉ વોઝ ધી એન્ટાયર સિચ્યુએશન, લાઈક ઇમોશન ફિલ્ડ એન્ડ યુ નો બધું છોડીને એક નવી શરૂઆત કરવા જ્યારે આપણે જતા હોઈએ ત્યારે ફેમિલીને એક આશા હોય કે ચલો યાર મારો છોકરો, મારો હસબન્ડ આજે આગળ જઈને કંઈક કરવાનો છે, લાઈક યુ નો શું કેવું એમનું કેવી એક્સપેક્ટેશન હતી? 100%. આમાં જો મેં તમને પહેલા કીધું હતું કે હું બિઝનેસ ફેમિલીથી બિલોંગ કરું છું, તો મારું પોતાનું બિઝનેસ હતું જેમાં મેં લાઈક કોવિડના કારણે મેં લોસ ખાધું. મારો લગભગ ઓછામાં ઓછા 25,000 મારું પોતાનું બિઝનેસ મારા ફાધર રન કરતા, 30 to 40 years ઓલ્ડ બિઝનેસ છે ટુ બી ફ્રેન્ક. એમાં મારું પોતાનું એક્સપિરિયન્સ 15 થી 16 વર્ષનું છે. મેં 16 વર્ષની ઉંમરમાં મેં પોતાનું બિઝનેસ જોઈન કરી નાખ્યું હતું. તો ત્યારથી હું મારું બિઝનેસ ટેક ઓવર કરીને આગળ વધતો ગયો. પણ કોવિડમાં મને બહુ મોટો લોસ આવી ગયો હતો, એટલે મેં એ વાઇન્ડ અપ કરીને મેં કીધું આપણે ક્યાં જી. મારા ફાધરે સપોર્ટ કર્યો મને કે ના તું તરક્કી કર, આગળ જઈને વધે એટલે તને વાંધો નહીં આવશે. એમણે કીધું કે ભાઈ હવે ઇન્ડિયામાં હવે બિઝનેસમાં તમે પૈસા નાખીને ગૌ માટે સેવા કરી એના કરતાં તું તારું ઘર વસાય કેનેડા જઈને તારે ઈચ્છા હોય કોઈ પણ કન્ટ્રીમાં. સો એ બધું કમ્પ્લીટ થયું, વિઝા આવી હતી. એટલે એના પછી ટુ બી ફ્રેન્ક થોડું સેડેસ્ટ છે કે મારી મધર એ ટાઈમ એક્સપાયર થઈ ગયા હતા. મારી મધર નવેમ્બરમાં જ એક્સપાયર થયા હતા. એ મારા એટલે બહુ હતી, કારણ કે મારી વિઝા આવ્યા પછી જ એક્સપાયર. ઓકે, અચ્છા. 19 ડિસેમ્બરે મારી મધર એક્સપાયર થયા હતા. એટલે મારી વિઝા 28 નવેમ્બર આવી હતી, એટલે 19 ડિસેમ્બરમાં મારી મધર એક્સપાયર થયા. અને ઘરે મારા ફાધરને મારા વાઈફને એકલા મૂકીને મને અહીંયા આવવાનું મતલબ બહુ કાઠું ડિસિઝન હતું મારા માટે. અને મેં એ ટાઈમે મારા ફાધરને એટલું કીધું હતું કે પપ્પા ના થતું આપણે ના જઈએ, વાંધો નહીં, પૈસા આપી દીધા, વાંધો નહીં, જતા કરીએ, પણ હું અહીંયા રહું કે ના. મારા ફાધરે મને એક જ શબ્દ કીધું, તું તારી લાઈફ બનાય, મેં મારી લાઈફ કાપી છે, હવે તું તારી લાઈફ બના, તરક્કી કર. તો તમે એ લોકો વિચારો કે જે મતલબ
જે ધણીએ મને આટલું બધું સપોર્ટ આપીને અહીંયા મોકલ્યું હોય તો શું વિચારીને મોકલ્યું કે અહીંયા લાઈફ હશે, સ્ટ્રગલ ઇન્ડિયામાં છે, અહીંયા છે. એમ નથી કે સ્ટ્રગલ કંઈ નથી. સ્ટ્રગલ તો તમારે જ્યાં તમે રહો છો ને ત્યાં કરવું પડશે. એમને કેનેડામાં આવો તો સ્ટ્રગલ નથી. સ્ટ્રગલ તો પહેલા અહીંયા જ છે. ઇન્ડિયામાં કરવો છો, અહીંયા કરવું પડશે. સ્ટ્રગલ કરશો તો કમાવશો, નહીં કરશો તો નહીં કમાવશો. 100% આ મારા વર્ડ છે. એના પછી મારા વાઈફ, મારા ફાધર, મારા અંકલ બધા મને એરપોર્ટમાં મૂકવા આવ્યા હતા. એક જ ડ્રીમ હતી કે ભાઈ કેનેડા જઈને આપણે પોતાનું બિઝનેસ આગળ જઈને 2 વર્ષ પછી ઓપન કરવાની ઈચ્છા હતી, એવી કઈ ગણતરી હતી મારી. અને 2 મહિના પછી વાઈફને બોલાવવાની પણ ગણતરી હતી. કારણ કે મેં 16 જાન્યુઆરીમાં એની ફાઇલ પણ મેં મૂકી દીધી હતી IRCC-માં. તો મને એટલો વિશ્વાસ હતો કે માર્ચ એપ્રિલ સુધી મારી વાઈફ પણ મારા પાસે આવી જશે કેનેડા. તો અમે બંને સાથે મળીને જોબ કરીને સ્ટાર્ટિંગમાં થોડા પૈસા ભેગા કરીને ફ્યુચરમાં પોતાનો બિઝનેસ ઓપન કરીશું. સો આ બધી અમારી ડ્રીમ્સ હતી. મારી વાઈફ બહુ રડી હતી, મને ત્યાં મૂકવા આવી. સ્ટાર્ટિંગ પીરિયડ્સ મારા માટે ટાઈમ કાઢવું પણ બહુ મુશ્કેલ હતું. In the first time in life, I was away from my family, and like 5 years of marriage. Right now, I had completed 5 years of marriage, in which 1 year I had not seen my wife. She is not with me right now. So that's the main. So જે સપના મને કીધા ગયા હતા, કઈ મોકલ્યું હતું કે 2 મહિનામાં તમારી વાઈફ નું આવી જશે, આઈ થઈ જશે, કઈ નહીં થયું. 1 વર્ષ થઈ ગયું, મારી વાઈફ હજુ ઇન્ડિયામાં જ છે, હું કેનેડામાં છું. હું એને બોલાવવા માટે ઘણા હાથ પગ માર્યા, ઘણું બધું કર્યું ભાઈ, બહુ બધી વસ્તુઓ કરી, મહેનત કરી, બધાથી વાતચીત કરી, પણ ઓપ્શન્સ બહુ ઓછા મળ્યા કારણ કે રૂલ્સ ચેન્જ થઈ. એઝ પર ધ ન્યૂ રૂલ્સ 2025માં જ રૂલ્સ ચેન્જ થઈ ગયા હતા. અને મને ખબર જ હતી કારણ કે એની અનાઉન્સમેન્ટ 2024માં જ થઈ ગઈ હતી. મેં પેલા કન્સલ્ટન્સને પણ કીધું હતું કે ભાઈ હવે રૂલ્સ ચેન્જ થાય, આ મને અફેક્ટ તો નહીં કરશે ને. એ લોકોએ કીધું કે ના આપણે તો પહેલા અપ્લાય કરી નાખીશું, તો આપણે પહેલા અપ્લાય કરીશું એના પર આ લાગુ નહીં થશે. મને આમ કહ્યું. સો ઇટ વોઝ બીન ઇન્ફોર્મ્ડ ઇન એડવાન્સ કે કે તમારા કેસમાં તમારી વર્ક પરમિટ પહેલા આવી છે, સો સ્પાઉસ એલિજિબલ છે, કોઈ વાંધો નથી. હા, અને આપણે સ્પાઉસનું પહેલા અપ્લાય કરી નાખીશું, જ્યાં ઇમ્પ્લિમેન્ટ થાય ને એના પહેલા પણ અપ્લાય કરી નાખીશું. તો આપણે ગવર્મેન્ટ એમ કહીશું કે અમે તો પહેલા અપ્લાય કરેલું છે, તો અમારું કેમ રિજેક્શન આવે? પછી શું થયું એપ્લિકેશનનું? કેમ રિજેક્શન આવ્યું? મારી વાઈફનું એપ્લિકેશન રિજેક્ટ આવ્યું, એ પણ માર્ચ 2025માં. મારી રીઝન્સ એક જ વસ્તુ હતી કે યોર સ્પાઉસ ઇઝ નોટ એલિજિબલ, હી ઇઝ નોટ વર્કિંગ ઇન ટાયર 0, ટાયર 1 કેટેગરી. સીધું કન્સલ્ટન્ટે શું કીધું? કન્સલ્ટન્સે કીધું કે ભાઈ we will file reconsiderations. Okay. Still reconsiderations નો કોઈ જવાબ આ સુધી આવ્યું નથી. કે મેં તો અપ્લાય કરી નાખ્યું હતું. મારું વાઈફનું રિજેક્શન આવ્યું હતું માર્ચ 14 તારીખે. મને કન્સલ્ટન્સે મને જવાબ આપ્યો 15 એપ્રિલે. ઓકે. કન્સલ્ટન્સી વાળાને એ પણ નતું ખબર કે આ માર્ચમાં રિજેક્શન આવેલું છે. મેં એને તારીખ કીધી કે આ માર્ચની તારીખનું રિજેક્શન છે. એને કીધું કે મને ક્યાં લખેલું છે બતાવો. તો મેં ઉપર લખેલું છે કે આ માર્ચમાં રિજેક્શન આવેલું છે. ઓકે. કન્સલ્ટન્ટને એ પણ આઈડિયા નતો કે રિજેક્શનમાં લેટરમાં ડેટ ક્યાં હોય છે. હા, કન્સલ્ટન્ટને એ પણ આઈડિયા નતું. મારા કેસમાં એક વસ્તુ બીજી કહેવા માંગીશ તમને કે ભાઈ મારા કેસમાં એવું હતું કે મેં ડોક્યુમેન્ટ્સ જે હતા ને, મારા પે ચેક્સ હોય ને, કારણ કે પે ચેક્સ વગર તો તમારી ફાઇલ આગળ વધે જ નહીં. ઇનકમ્પ્લીટ ફાઇલ સબમિટ થઈ હતી. ઇનકમ્પ્લીટ ફાઇલ એટલે મારા પે ચેક્સ સબમિટ જ નતા થયા કારણ કે મને મળ્યા નતા. મારા જોબ કરવાનું બધું કર્યું પણ પે ચેક્સ મળ્યા જ નતા મને. મને પે ચેક મળ્યા 22 માર્ચે. ઓકે. 22 માર્ચે પે ચેક સ્પાઉસ ઓપન વર્ક પરમિટ અપ્લાય કર્યા પછી. હા, ઓલમોસ્ટ 2 મહિના પછી, રાઈટ? જેનમાં તમે અપ્લાય કર્યું અને પછી માર્ચમાં આપણને પે ચેક્સ મળ્યા. પે ચેક એટલે ઇનકમ્પ્લીટ ફાઇલ સબમિટ થઈ હતી મારી. તો મેં એમને કીધું હવે ફાઇલ આવી રીતે સબમિટ કરવા મારી તો ભૂલ છે નહીં. હવે મારી વાઈફનું જે સ્પાઉસ કે રિજેક્શન આવ્યું, ભૂલ હતી કન્સલ્ટન્સી વાળાની અને મારા એમ્પ્લોયર. એ માનવા પણ રેડી નથી આ સુધી. એ એમ જ કહે છે કે અમારી થોડી ભૂલ છે, એ તો એમનું એમાં લખેલું હતું, હવે એમના નસીબનું હતું કે ભાઈ કેન્સલ થઈ ગયું એટલે કેન્સલ થઈ ગયું. આ સુધી એમ જ જવાબ આલે છે. ઓકે. કેનેડા લેન્ડ થયા જ્યારે
તો ફર્સ્ટ ઓફ ઓલ તમે ક્યાં લેન્ડ થયા અને પછી તમારા વર્ક પ્લેસ પર ગયા, લાઈક એક એક્સપેક્ટેશન જોડે કેનેડા લેન્ડ થયા હોઈએ કે આજે તો આપણે દુનિયા જીતી લઈશું, આજે આખું જગ જીતી લઈશું, ટુડે ઇઝ ધ ડે, ટુડે ઇઝ ધ ટાઈમ કે આપણી જે ડ્રીમ, જે આપણું સપનું લઈને આપણે કેનેડા આવેલા, ધીસ ઇઝ સમથિંગ વી હેવ ટુ અચીવ, અને જેટલી મહેનત થાય એટલી કરીને આગળ વધીશું. હાઉ વોઝ યોર ઓવરઓલ એક્સપિરિયન્સ વેન યુ લેન્ડેડ કેનેડા? શું થોટથી કેનેડામાં એરપોર્ટથી બહાર પહેલો પગ મૂકેલો? ટુ બી ફ્રેન્ક, જો એરપોર્ટથી બહાર મેં પહેલો પગ મૂક્યો ને, પહેલા તો ઇમિગ્રેશન વાળા ધજાવડાઈ દે છે. સાચી વાત કરો, તમે કોઈ પણ માણસ કેનેડા લેન્ડ થાવ ને, પહેલા તો ઇમિગ્રેશન ઓફિસમાં જ જવાનું, એમાં જ તમારા પસીના ઉતરી જાય. કારણ કે મારા સામે જ એક માણસને રિપોર્ટ કર્યો હતો, તે ટાઈમે મારી પણ હાલત ખરાબ જ હતી. તો આપણે તો ટુ બી ફ્રેન્ક, આપણે સારી રીતે વાત કરી, આપણા પાસે બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હતા. એક વસ્તુનો શોખ ત્યાં પણ લાગ્યો હતો મને, એ પણ હું તમારાથી શેર કરવા જાઉં છું. મેં જ્યારે હું અહીંયા લેન્ડ થયો હતો ને કેનેડામાં, તો મારા માઇન્ડમાં એમ હતું કે હું રિટેલ સેલ્સ સુપરવાઇઝર પર જોબ કરવાનો હતો. આપણા પાસે બધા ડોક્યુમેન્ટ LMI મારા એ જ હતા, કારણ કે મને મારા કન્સલ્ટન્સી વાળાએ પહેલા મોકલી દીધા કે તમારી જોબ આ છે, તમારી કંપનીનું નામ વોઝ ધ કંપનીઝ નેમ ફોર વિચ આઈ એમ ગોઈંગ ટુ વર્ક. તો મારા લેન્ડ થયા પછી ઇમિગ્રેશન વાળા મને જ્યારે પૂછ્યું તમે શું કરશો, આમ જેમ આપણે કામ કરવા આવ્યા છે, આગળ જઈને આપણે આ બિઝનેસમાં જ કામ આવશે, આમ જેમ. તો એમને મને વર્ક પરમિટ હાથમાં આપ્યું. મારા હાથમાં વર્ક પરમિટ, આઈ વોઝ શોક. Like it was mentioned like Crave supplements. Like I was really shocked that Crave supplements, food supervisor. Like it doesn't match my background also. I am working as a businessman in a retail sector, in a wholesale sector, but I got a work permit for a food industry. So textile industry and food industry both are very different. Absolutely. તો મારે પહેલો શોક ત્યાં લાગી ગયો હતો. બહાર નીકળતા તો પહેલા મારે કન્સલ્ટન્સીને ફોન કરવો પડ્યો કે ભાઈ આ શું છે, મારા હાથમાં તો ફૂડ ઇન્ડસ્ટ્રીનો ભાઈ આવ્યું છે, તમે તો કહેતા રિટેલ સુપરવાઇઝર, અને એમાં વેજનું પણ ઇશ્યુ હતું. એટલે તમારું જે લાઈક જસ્ટ ટુ કન્ફર્મ, લાઈક તમને ઇન્ડિયાથી કહેવામાં આવ્યું કે યુ આર રિટેલ સેલ્સ સુપરવાઇઝર, અને કેનેડા આવ્યા ત્યારે ખબર પડે છે ફૂડ સર્વિસ સુપરવાઇઝર છો. કમ્પ્લીટ બરોબર. અને મને મેં ફોન કર્યો ને તો કન્સલ્ટન્સી વાળા હતું કે તમારું એમાં અપ્રૂવ જ નહોતું થતું હતું રિટેલ સેલ્સ સુપરવાઇઝરમાં. ધારો કે મારી પાસે LMI હતું, એ ધણીનું નામ, મારું નામ લખેલું એમાં. હાજી. તો મેં કીધું એ અપ્રૂવ થતું નતું, એટલે અમે તમારું ફૂડ સર્વિસ સુપરવાઇઝરમાં નાખી દીધું. અચ્છા, ઓકે. સો આ તો એવું થઈ ગયું કે આપણે એવું થઈ ગયું કે આપણે ગુજરાતી થાળી ખાવા ગયા હોઈએ અને આપણને ચાઇનીઝ પીરસી દીધું, અને પછી કહે છે કે ગુજરાતી થાળીના ગુજરાતી રેસ્ટોરન્ટમાં ચાઇનીઝ જ સર્વ થાય છે. હા, 100%. એમ જ થયું. અને એ પણ ઇન્ફોર્મેશન પણ નથી મારા પાસે. મને એરપોર્ટ પર મારા હાથમાં વર્ક પરમિટ હાથમાં આવ્યું ને એ ટાઈમે મને ખબર પડી એ વસ્તુની પણ. સો જો ફ્રોડ કેટલા મોટા છે, તમે એક ફ્રોડ કેટલો મોટો થયો આ વસ્તુનો. તો આ લોકોએ આ કનેક્ટ કેવી રીતે કર્યું હશે? લાઈક તમારું રિટેલનો એક્સપિરિયન્સ, તમને રેસ્ટોરન્ટમાં તમને ફૂડ સર્વિસ સુપરવાઇઝર મળ્યું, જે આપણને સરપ્રાઇઝિંગ હતું, આપણી માટે શોકિંગ હતું. તો લાઈક એનો કોઈક આન્સર આપ્યો એમને કે લાઈક કેવી રીતે એ લોકોએ સુપરવાઇઝર બનાવ્યા? ના, એ લોકો મને કઈ આન્સર્સ તો ના આલ્યું. એમ લોકો મને ખાલી એક જ જવાબ આલ્યો કે તમારું આ બેઝ પર થતું નતું રિટેલ સેલ્સ સુપરવાઇઝરમાં, એટલે અમે તમારું ફૂડ સર્વિસ સુપરવાઇઝરમાં અપ્લાય કર્યું. ધારો કે મેં મારા ડોક્યુમેન્ટ્સ જે આપ્યા હતા ને એ બધા રિટેલ આપણે હોલસેલ માર્કેટ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝના, અને મારું B2B નું એક એક્સપિરિયન્સ હતું 1.5 વર્ષનું, એ પણ આ ઇન્ટરનેશનલ કંપનીનું હતું, એમાં જ આપ્યા હતા. મેં મારો ટોટલ લેજિટમેટ એક્સપિરિયન્સ આપ્યું હતું, જે પણ મેં કર્યું છે આજ સુધી જીવનમાં. એ લોકો ફૂડ ઇન્ડસ્ટ્રીમાં એક એક્સપિરિયન્સ નહોતો. સો આઈ ડોન્ટ નો વોટ ઇન્ડસ્ટ્રીમાં આપણે સુપરવાઇઝર બની ગયા છે. હા, હવે આપણે ફૂડ ઇન્ડસ્ટ્રીનો સુપરવાઇઝર છે, ખાવાનું બનાવતા પણ નહીં આવડતું છે માણસને. ખાલી ઓર્ડર આપતા આવડે રેસ્ટોરન્ટમાં જઈને કે ભાઈ મને આ જોઈએ છે, ભાજી પાઉં જોઈએ છે, વડાપાવ જોઈએ છે, બર્ગર જોઈએ છે, પિઝા જોઈએ છે, અને એમને કહેવામાં આવ્યું કે લાઈક તમને બધું જ આવડે છે, તમે વર્ષોથી કદાચ સુપરવાઇઝરની ડ્યુટીઝ પરફોર્મ કરી હશે, અને ફાઇનલી ઇટ્સ અ બિગ શોક આઈ વુડ સે. સો તમારા એમ્પ્લોયરને મળ્યા, તમારા કન્સલ્ટન્ટને મળ્યા, વેન્કુવરમાં તમે અત્યારે બેઝ છો, રાઈટ? તમારી વર્ક પરમિટ એક્ઝેક્ટલી કઈ જગ્યા માટે થઈ? મારી વર્ક પરમિટ એક્ઝેક્ટલી સરી માટે થઈ હતી. તો સાની રેસ્ટોરન્ટ હતી? આમાં સપ્લિમેન્ટ્સની સ્ટોર હતું. ધારો કે બંધ થઈ ગયો છે, ધણી ઉઠી ગયો છે,
અચ્છા, બંધ થઈ લોકોના ગઈ. સાથે ધોકો કર્યો, ધણી ઉઠી ગયો એ માણસ. ઓકે. બિઝનેસ વાઇન્ડ અપ કરીને સરીમાં જ છે અત્યારે, પણ એને બિઝનેસ વાઇન્ડ અપ કરી નાખ્યું, સેલ આઉટ કરી નાખ્યું છે. ઓકે. ઓકે. હા, તો હવે એના પછી મારા સાથે મેં જે દિવસે લેન્ડ થયો ને એ દિવસે હું 3 વખત એરપોર્ટના ધક્કા ખાઈને બેઠો હતો, કારણ કે મારું વર્ક પરમિટ પણ 1 વર્ષનું હતું એમાં. એ બીજું શોકિંગ વસ્તુ. ઓકે. 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 શું કમિટમેન્ટ કરેલું તમને? ના, મારે 2 વર્ષનું જ વર્ક પરમિટ કમિટમેન્ટ કરેલું હતું. મારા પાસપોર્ટ પર સ્ટેમ્પિંગ પણ 2 વર્ષના હતા, પણ મારું વર્ક પરમિટ 1 વર્ષનું આવ્યું હતું મારા હાથમાં. તો લાઈક ઓફિસરને બી કદાચ ઇન્ટ્યુશન્સ હોય કે કદાચ આમાં ક્યાંક તમને તકલીફ ના પડે, ધેટ્સ વાય યુઝ્યુઅલી દે ગીવ લેસ ડ્યુરેશન વર્ક પરમિટ. સો મારા પાસે એ દિવસે હું વેન્કુવરથી સરીથી વેન્કુવર 2 થી 3 વખત એરપોર્ટના ધક્કા ખાઈને બેઠો હતો કે ભાઈ ડોક્યુમેન્ટ્સ પર પૂછવા માટે ભાઈ આ 1 વર્ષનું કેમ છે. હાજી. મને કન્સલ્ટન્સી એમ જ કીધું કે ત્યાં ઓફિસ ત્યાં ચેન્જ થઈ જશે બોર્ડર પર, તમે ત્યાં ચેન્જ કરાવી આવો, એરપોર્ટ પર જ છે ઓફિસ. ઓકે. સો ત્યાં તમે ચેન્જ કરાવી શકો છો. ત્યાં શું થયું, ચેન્જ કરી આપ્યું એ લોકો? ના, સીધું ના પડે, તમે મેલ કરો IRCC અહીંયા રજિસ્ટર ઓફિસમાં. તો ધીસ ઇઝ અનધર ઇન્સ્ટન્સ કે જ્યાં મિસગાઈડ કરવામાં આવ્યા છે, રાઈટ? યુ નો, બીકોઝ તમને વર્ક પરમિટ મળી ગઈ છે. આ કોઈ આપણે કરિયાણું લેવા થોડી ગયા છે કે ભાઈ 200 ગ્રામ વધારે આપી દો, રાઈટ? કે બર્ગર પીઝા લેવા નથી ગયા કે આપણને મને 2 પીસ બીજા પાર્સલ કરી આપજો. ઇટ્સ એન લો, ઇટ્સ એન ઇમિગ્રેશન, સો દે કેન નોટ ચેન્જ ઇટ વન્સ ઇટ ઇઝ બીન ઇશ્યુડ. બરોબર. તો મને એ પણ મિસગાઈડ કર્યું, કારણ કે હું જ્યારે એરપોર્ટથી બહાર નીકળ્યો ત્યારે મેં ચેક કર્યું હતું, ત્યારે હું ઓફિસમાં પોતાના રિસ્પોન્સિબિલિટીથી જઈને આવ્યો હતો. એ લોકોએ મને ક્લિયર ના પાડી કે તમે મેલ કરવું પડશે. એન્ડ વેરી હેલ્પફુલ, ધ પીપલ વર વેરી હેલ્પફુલ, ધ કેનેડિયન પીપલ્સ આર વેરી હેલ્પફુલ, આઈ એમ ટુ શ્યોર ફોર દેટ. તો એ લોકો મને કીધું આ મેલ આઈડી છે, આમાં તમે કરશો તો તમને ત્યાંથી રિન્યુ થઈને આવી જશે, નવું બનીને આવી જશે. ઓકે, ડન. હું ઘરે ગયો, સામાન મૂક્યું, એના પછી મેં પાછું ફોન કર્યો, એ લોકોને ફોન આવ્યો કન્સલ્ટન્સી વાળાનો મારા ઉપર કે ભાઈ તમે પાછા એરપોર્ટ જાઓ, તમે ત્યાં આ બોર્ડર ઓફિસ છે ત્યાં તમને ચેન્જ કરીને આપશે. મેં એમને ક્લિયર કીધું કે હું જઈને આવ્યો છું, મને ક્લિયર ના પાડી છે કે ના તમે પાછા જાઓ. ઓકે. ઓકે. હું પાછો ગયો, હજુ લેન્ડ થતા જ મેં $100 ખર્ચો કરીને બેઠો ખાલી એરપોર્ટથી વેન્કુવરથી આપણે સરીથી વેન્કુવર 30 કિલોમીટર્સનું ડિફરન્શિએશન છે. 30 કિલોમીટર આવવા જવાનું 2 વખત કર્યું છે મેં. વાવ, ધેટ્સ ક્વાઇટ સમટાઈમ્સ યુ નો, લાઈક એ લાગતું હોય કે આપણી ઇમિગ્રેશનની જર્ની આપણે શું વિચારીને આવ્યા છીએ કેનેડા અને શું થઈ ગયું. ડુ યુ થિંક દેટ મેજર રીઝન કે એમનો બિઝનેસ બંધ થયો કે ખાલી LMI જ વેચાતા હતા જેના લીધે ધંધો ચાલતો હતો ને એકવાર એ બંધ કર્યું ગવર્મેન્ટે તો બધી જ વસ્તુ હલી ગઈ? અત્યારે જે કેનેડામાં બિઝનેસીસ ચાલે છે, તમને એવું લાગે છે કે બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક LMI એ વેચાવાના લીધે કે LMI એ બાય એન્ડ સેલ કરવાના લીધે કે કોઈ PNP ક્યાંક વેચાતું હોય જેના લીધે આટલા બધા બિઝનેસીસ ચાલે છે? જો રિવેન્યુ ના હોય તો LMI એ ઇશ્યુ કેવી રીતે કર્યો ગવર્મેન્ટ? ટુ બી ફ્રેન્ક, જો મોસ્ટલી અત્યારના ટાઈમમાં જોવા જઈએ ને, રેસ્ટોરન્ટ, હું બેસિકલી રેસ્ટોરન્ટ્સની વાત વધારે કહું, કારણ કે મેં બહુ સાંભળ્યું છે, મેં ન્યૂઝે બહુ વાંચી છે. તો રેસ્ટોરન્ટમાં LMI બહુ વેચાતા હતા. મોસ્ટલી રેસ્ટોરન્ટ ચાલતા જ LMI બેઝ પર હતા. તો એ લોકોને એ પ્રમાણે રેવન્યુ LMI વેચીને રેવન્યુ જનરેટ કરતા હતા. તો અત્યારના ટાઈમમાં એટલા રેસ્ટોરન્ટ બંધ થવામાં આવ્યા છે જેની કોઈ લિમિટ નથી. મેં પર્સનલી રેસ્ટોરન્ટ બાય કરવા માટે પણ ઓફર જોઈ હતી ને, તો ઘણા રેસ્ટોરન્ટ મળ્યા હતા મને. ઓકે. તો એમાં પણ કેવી રીતે ભાઈ $2.5 lakh, $250,000, $3 lakh, $5 lakh. So I already told the people, like the mediator person, that I don't have too much amount. I can pay $150,000 right now straight away. Okay. The rest I won't be able to pay. Someone has to be a partner in that. So they guided me, like the another person, the mediators, the realtors. So they guided me that just pay $150 right now at the time. The 1 lakh you just earn from the restaurant and then pay it within an year. Okay. So the restaurant નો એટલે મને આઈડિયા છે. તો આ રેસ્ટોરન્ટમાં પીપલ્સ LMI પર જ વધારે ચાલતા. ત્યાં કંઈ કહેવામાં આવેલું તમને કે આ બિઝનેસ લેશો તો પછી LMI એ વેચી શકશો? ના, મને એવું અત્યારે એટ પર ધ રિસન્ટ સિનારીઓ, કારણ કે LMI અત્યારે કેનેડામાં નહીં ચાલતા એટલા. મોસ્ટ પ્રોબેબલી LMI બહુ મતલબ ના જેવા થઈ ગયા છે. અને સ્ટીલ રાઇટ નાઉ અત્યારે નવા રૂલ પ્રમાણે કંઈક સિટીઝ લાઈક વેન્કુવર ઇટસેલ્ફમાં મિનિમમ વેજ પર LMI હવે વેલિડ થાય છે, કારણ કે અત્યારે પર ન્યૂ રૂલ પ્રમાણે. Absolutely. So I think like again people will do the same stuff. They will mischief and we will enjoy it.
અને અગેન સેમ સ્ટોરી થશે. સેમ રીતે એક મારી જેમ થશે નિર્દોષ પછી. માણસ આવશે ગુજરાતથી કેનેડા પોતાના હોપ લઈને, પોતાના સ્વપ્ન લઈને, અને પછી અહીંયા ફરીથી ક્યાંક મિસગાઈડ થશે, ક્યાંક ચીટ થશે, અને પછી ફરીથી હિસ્ટ્રી માઇટ રિપીટ વન્સ અગેન. સો કેનેડાથી ઇન્ડિયાથી જે લોકો પાછા ઇન્ડિયાથી જે લોકો કેનેડા આવે છે, આઈ મીન ટુ સે, તો એ લોકો તમે કન્સલ્ટન્ટ જ્યારે ચૂઝ કરતા હો તો એટ દેટ ટાઈમ તમે બેકગ્રાઉન્ડ વેરિફિકેશન કરતા હો, અને તમારા કહેવા પ્રમાણે ધ પર્સન હુમ યુ મેટ વોઝ અ લાઇસન્સ કન્સલ્ટન્ટ, Yes. લાઇસન્સ બાય કેનેડિયન ગવર્મેન્ટ. અને તમે તમારું બેકગ્રાઉન્ડ વેરિફિકેશન પણ કર્યું હશે, તમે રિવ્યૂ કર્યું હશે કે કેવી પ્રોફાઇલ છે, શું નહીં, લાઇસન્સ બરાબર છે કે નહીં. એની માટે થોડુંક આઈડિયા આપશો, હાઉ ડુ યુ કેમ ટુ નો દેટ આ લાઇસન્સ કન્સલ્ટન્ટ છે, અહીંયાથી જ કામ કરી શકે? સો બેસિકલી લાઇસન્સ માટે હું એમ કહેવા માંગુ છું, એ ધણીને સ્પેશિયલી મેં મારા ફાધર એમ જ કીધું કે ભાઈ મારા સમાજનો જ ભાઈ છે એટલે વિશ્વાસુ માણસ છે. કે ધણી મને સામે, યસ આઈ એમ સિંધી. નહીં, he was also Sindhi. He was તો ભાઈ એક જ સમાજના છે, ભાઈ સપોર્ટ કરશે ધણી. મારા ફાધરે એક જ શબ્દ કીધો કે સામેવાળા મને એમ જ જવાબ આપ્યો કે સમાજ પર ના જતા, લાયસન્સ હોય ને એ મેઇન વસ્તુ છે. લાયસન્સ હોય ને તો એ લેજિટ છે, બાકી લાયસન્સ વગરવાળા એ લોકો લેજિટ નથી. લાયસન્સ વાળા બી છેતરે આપણને. સો લાયસન્સ વાળા પણ છેતરી શકે છે, તમે જોઈ શકો છો. સો આઈ વોઝ હેવિંગ ધ લાયસન્સ નંબર. આઈ ચેકડ ઓન IRCC વેબસાઇટ. સો there is a very easy way to check it on IRCC. So you can also check it out. શું બધાને જણાવશો કેવી રીતે એક લાયસન્સ ચેક કરવામાં? સો બેસિકલી તમે IRCC ના પેલા CICC કરીને એક કોલેજ છે જ્યાંથી એ લોકોને લાયસન્સ મળે છે. તમે CICC માં તમે જશો તો એમાં ખાલી માણસનું નામ અને લાસ્ટ નેમ, ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ નાખશો ને તેની આખી ડિટેલ આવી છે ફોન નંબર સાથે. લાયસન્સ નંબર, ફોન નંબર, ઇઝ ઇટ અ લેજિટ. અગર નામથી તમને નહીં આવતું તો સમજી જજો એ લાયસન્સ રજિસ્ટર્ડ નથી. એ માણસ તમને ખાલી નામ પ્રમાણે કહે છે કે લાયસન્સ રજિસ્ટર્ડ છે. તમે લાયસન્સ નંબર ઇઝી વે છે, એટલે આ તરીકાથી તમે લાયસન્સ ચેક કરી શકો છો કે આ માણસનો લાયસન્સ નંબર વેલિડ છે કે નથી. ફર્સ્ટ નેમ એન્ડ ધ લાસ્ટ નેમ, દેટ્સ ધ મેઇન થિંગ યુ નીડેડ ફોર ટુ ચેક ધ લાયસન્સ નંબર. પરફેક્ટ છે. અને જ્યારે કેનેડા આવ્યા, રાઈટ, તો ત્યારે એક વાઈફને લાસ્ટ બાય કીધું હશે કે હવે આપણે થોડાક ટાઈમ પછી ફરીથી હવે કેનેડા મળીશું, અને કેનેડા મળીને આગળ ફેમિલી આગળ વધારીશું, ત્યારે આગળ એક ફ્યુચર લઈને આગળ ચાલીશું કે ત્યાં આપણે આખી લાઈફ સેટલ થઈ જશે, પછી પેરેન્ટ્સને બોલાવીશું ને બધા આપણે જોડે હેપીલી વી વુડ લીવ ટુગેધર. વાઈફનો શું ફીડબેક હતો કેનેડા લેન્ડ થયા પછી ને? વોઝ શી ઓલ્સો શોક્ડ? વોઝ શી સરપ્રાઇઝડ બાય લુકિંગ એટ ઓલ ધીસ થિંગ્સ? એક વર્ષ કાઢવો જોબ વગર, ઇટ ઇઝ અ ચેલેન્જિંગ થિંગ, અને વાઈફનો ઓવરઓલ એક્સપિરિયન્સ શું હતો, એમને શું કર્યું તમને, સપોર્ટ આપ્યો, શું કર્યું, અને વોટ વોઝ હર થોટ અબાઉટ ઇટ? સો જ્યારે હું જ્યારે ફ્લાઇટ માટે રેડી થયો હતો ત્યારે તો અમે એટલા ખુશ હતા કે ભાઈ ચલો 2 મહિના પછી વાઈફ પણ આવી જશે. લેન્ડ થયા પછી સ્ટીલ આઈ વોઝ હેવિંગ અ હોપ લાઈક વિધિન નેક્સ્ટ 2 months હી વિલ બી હિયર. તો હું જાન્યુઆરી 30 લેન્ડ થયો હતો, ફેબ્રુઆરી નીકળી ગયું. સ્ટીલ આઈ વોઝ નોટ ઇવન હેવિંગ ધ જોબ ઓલ્સો. હું જ્યારે લેન્ડ થયો હતો ને મારા પાસે જોબ પણ નથી. મને કઈ નહીં મોકલ્યું હતું કે જોબ સાથે તમને LMI આપીએ છીએ. તો જ્યાં હું જોબ માટે જ્યાં મને કીધું હતું જોબ માટે ત્યાં હું ગયો, ત્યાં એ માણસ અવેલેબલ નહોતો એ ટાઈમે. મહિના પછી તો મને જોબ આલી. 20 થી 22 દિવસ હું ઘરે બેઠો. મારી જોબ ચાલુ થઈ હતી 24th ફેબ્રુઆરીએ. એટલે હું 30 જાન્યુઆરી 24th ફેબ્રુઆરી એક જ રૂમમાં બેસતો હતો. મારે કંઈ આવવા જવાનું હતું નહીં, કોઈ જોબ નથી, અને હું ક્લોઝ વર્ક પરમિટ પર કોઈ પણ માણસ બીજે કંઈ કામ નહીં કરી શકે. રૂલ છે એ વસ્તુની. સો હું કંઈ કામ કરી શકતો નહોતો. મારા પાસે એક જ ઓપ્શન હતું કે જ્યાંની ક્લોઝ વર્ક પરમિટ છે એટલે ત્યાં કામ કરવાનું મારે. એ માણસ મને 26 દિવસ સુધી રખડાયું. એના પછી એને મને જોબ આલી. એ જોબ પણ આલી મને કે ભાઈ કેવી રીતે કે ભાઈ માય વેજીસ વોઝ $20.50 અને મને આપતા હતા $5 per hour. 10 hours a day, 60 hours in a week. આટલું મારથી કામ કરાવતા હતા અને બધું કામ કરવું પડતું હતું. ધારો કે કોઈ પણ ભારીથી ભારી વસ્તુ પણ મારે પોતાને ઉપાડવાની હતી. કોઈ હેન્ડલર સાથે આવતું નહોતું મારા સપોર્ટ માટે.
કે ભાઈ આ ઉપાડીને સાઈડમાં મુકાય કે નહીં, મારે પોતાને જ ઉપાડવાનું હતું. અચ્છા, ઇન્ડિયામાં ક્યારે આટલી મજૂરી કરેલી? જિંદગીમાં ક્યારે આટલી મજૂરી મેં કરી નથી. હું ભાઈ પોતે માણસ હતો, હું મારા પોતાના અંડર 20 થી 22 સ્ટાફ કામ કરતો હતું હું, એટલે મેં આ સુધી મજૂરી કરી નથી એ વસ્તુની. ગુજરાતમાં કે અમદાવાદમાં લાઈક એક કોઈને બોલાવો ને ઓર્ડર કરો ને લાઈક એ લાઈફથી આપણે જાતે એ સિચ્યુએશનમાં આવી ગયા કે ઇટ વોઝ ઓવરઓલ ટફ સિચ્યુએશન કે લાઈક એવું કંઈ થતું હતું માઇન્ડમાં કે આવું ક્યાં આવી ગયું છું, આવું શું કરવા લાગ્યો છું? એની ટાઈમ વેન યુ વેર લાઈક ઇનટુ ધેટ સિચ્યુએશન કે ડિસઅપોઇન્ટમેન્ટ થતું હોય, આ શું કરી દીધું, ક્યાંક ભૂલ તો નથી કરી દીધી? સિચ્યુએશન માટે ડિસઅપોઇન્ટમેન્ટ માટે તો ના કહી શકું, કારણ કે મને ખબર હતી સ્ટ્રગલ થશે, નવેસરથી ઝીરોથી બધું સ્ટાર્ટ કરવું પડશે, એટલે મજૂરી કરવી પડશે. એટલા આ એકલો કંઈક અલગ હતો. એ વસ્તુ માટે રેડી હતો કે હા ભાઈ હવે કંઈક કરવું છે. અને અહીંયા ફોરેન લાઈફસ્ટાઈલ અપનાવવા માટે આપણે કીધું હવે ફોડી લઈશું, કંઈક ના કંઈક તો ફોડી જ લઈશું, કરી લઈશું મહેનત મજદૂરી. વાઈફ પછી તો આપણે સાથે રહીને કમાવાનું છે, પછી ક્યાં ટેન્શન છે. સો રહી વાત હવે વાઈફની, તો હું એમ કહેવા માંગુ છું, જો ફેબ્રુઆરીમાં અમે ટાઈમ તો કાઢી જ દીધો હતો. સો કાંઈ મારી પાસે જોબ નથી, અમે એકબીજાથી કોન્ટેક્ટ પર હતા, અને કન્સલ્ટન્સી વાળો પોતે ઇન્ડિયામાં હતો, જો આવ્યો નહોતો અહીંયા કેનેડામાં, એ પણ છેલ્લે આવ્યો તકરીબન માર્ચમાં. એ માર્ચમાં આવીને મનથી મળ્યો, એ બધી વાતચીત થઈ. માર્ચમાં 3 કે 4 તારીખે હું જોબ છોડીને પાછો આવી ગયો હતો. ઓકે ઓકે, બપોરનો ટાઈમે હું જોબ છોડીને પાછો આવી ગયો હતો. ભાઈ મારથી નહીં થશે આ જોબ, બરાબર. કારણ કે રજા આપતા નતા, પૈસાનું ઠેકાણું નહીં, કારણ કે 15 દિવસમાં પે ચેક ફરાવવાનો હોય. મને છેલ્લે 15 મને એમ કહેવા ગયું કે $5 પર આવર. મેં કીધું મારથી ના થાય $5, અને 60 કલાક તો મારથી અઠવાડિયાનો ના થાય. મેં જોબ ઇન્ડિયામાં કેટલો પગાર આપેલો કોઈ? મેક્સિમમ એક મહિનામાં કેટલો પગાર આપેલો કોઈ ટોટલ? મેક્સિમમ મારા એક માણસ હતો જેને મેં વર્કિંગ પાર્ટનરમાં રાખેલો હતો, એની કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી. મને ધ્યાનથી હું તમને 2014ની વાત કહું છું, તો એ ધણીને હું 1.5 વર્ષમાં 12 લાખ રૂપિયા પગાર આવી ગઈ. 1.5 વર્ષમાં. અચ્છા, 12 લાખ રૂપિયા પગાર. વાહ. અને એક મહિનામાં કે એક વર્ષમાં મેક્સિમમ કેટલો સેલરી આપ્યો હશે આપણે અત્યાર સુધીની? મેક્સિમમ સેલરી તો મારા એક્સપેન્સીસ હતા દુકાનના લગભગ 3 થી 4 લાખ રૂપિયા એક્સપેન્સ હતું મારું. સેલરી બેલરી બધા સ્ટાફ વાફના બધાના મળાઈને દુકાનના બાકીના એક્સપેન્સ લઈ 1.5 લાખ રૂપિયા એક્સપેન્સ તો મારા ખાલી સ્ટાફનું જ હતું. ઓકે ઓકે. 1.5 લાખ. પછી જ્યારે આપણને ફર્સ્ટ સેલરી મળી અહીંયા, ફર્સ્ટ સેલરી મળી, એમાં એક ગોલ છે, બહુ મોટા ગોલ છે. અચ્છા, શું વાત છે? 22 માર્ચે પહેલી સેલરી મળી હતી. જેમ મેં તમને પહેલા કીધું કે 22 માર્ચમાં મને સેલરી મળી. હાજી. મારા પે ચેક આવ્યો. મેં મારા ફાધરને વોટ્સઅપ કર્યો કે પપ્પા મારી ફર્સ્ટ સેલરી છે, પપ્પા મારો ફર્સ્ટ પે ચેક આઉટ ઓફ ઇન્ડિયા. મારા ફાધર બહુ ખુશ થયા એ વસ્તુમાં. આફ્ટર 2 to 3 days I got to know that check was bounced. ઓહ, પહેલી સેલરી આવી એ ચેક બાઉન્સ ગયો? બંને ચેક બાઉન્સ થયા. 15 ડેઝના 2 ચેક આવ્યા હતા ફેબ્રુઆરીના. ઓકે. એ ચેક બાઉન્સ થયા. ધારો કે જોબ નથી, પણ મેં એ લોકો મને કીધું હતું કે હું તમને પે કરીને આપીશ, કે તમે તમારી ભૂલ નથી, તમે તો આવી ગયા, એટલે એ મને પે કરવા રેડી થયા હતા. તો મેં કીધું ઓકે. એ પણ મેં એમને કન્વિન્સ કર્યું, નહીં તો એ લોકો મને એમ જ કીધું કે અમે તમને ખાલી તમારી વાઈફને બોલાવવા માટે 15 દિવસના એડવાન્સ પૈસા આપીએ છીએ, તમે મને રિફંડ કરો. પણ મેં કન્વિન્સ કર્યું લોકોને કે ભાઈ મારી ભૂલ તો છે નહીં, તમે જોબ ના આલી, હું તો અહીંયા આવી ગયો હતો 30 જાન્યુઆરીએ. સો એ પ્રમાણે એ લોકોને મેં કન્વિન્સ કર્યું, એ લોકો ઓકે ડન છે. એ પ્રમાણે પછી મને સેલરી આપવી પડે. એ બંને બાઉન્સ ગયા. એ આ સુધી બાઉન્સ રિફંડ જે ચેક રિટર્ન થયા ને બાઉન્સ થયા ને એના જે ચાર્જીસ લાગ્યા હતા $7 ઈચ, એ પણ મને આ સુધી મળ્યા નથી. $14 મારા કપા. સેકન્ડ પછી એ લોકોએ પાછી પછી બીજી મને સેલરી આપી એ લોકોએ. પછી વાતચીત કર્યા પછી પાછું એ લોકોએ મને કીધું કે ભાઈ તમે ઓકે ડન છે, તમે 30 કલાક કામ કરો, જે આપણે નક્કી થયું હતું એ પ્રમાણે અમે આગળ વધ્યા. મહિનો બીજો કામ કર્યો, પાછો સેલરીનો ટાઈમ આવ્યું, સેલરી હાથમાં આવી, પાછું ચેક બાઉન્સ. સેકન્ડ ચેક બાઉન્સ. ઓકે. 2 વખત ચેક બાઉન્સ થયા હતા. મારું બેંક અકાઉન્ટ બંધ થઈ ગયું. મારું આરબીસીમાં સ્ટાર્ટિંગ ફર્સ્ટ બેંક અકાઉન્ટ હતું. આરબીસી વાળાએ ક્લિયર કીધું કે ઇટ વોઝ યોર કોલ, યુ શુડ ટેક કેર ઓફ ધીસ ચેક્સ.
Oh, okay. It was your fault. So you should assure that this check should be cleared from your account. This should be have in your balance. Okay, ડન છે. મેં કીધું ભાઈ મારા બે વખત ચેક બાઉન્સ થયા, ટોટલ 4 ચેક બાઉન્સ થયા હતા. તો 4 ચેકનું પેનલ્ટી પણ મને લાગ્યું, મારા અકાઉન્ટ બ્લોક થઈ ગયું, હું ટ્રાન્ઝેક્શન કરી નહીં શકતો હતો, કોઈ આપણે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થતા નહોતા મારા આરબીસીમાં. બીજા 2-3 દિવસ પછી મેં મારી ટીડીની અપોઇન્ટમેન્ટ મળી હતી, ટીડીમાં મેં અકાઉન્ટ ઓપન કરાયો, ટીડીમાં વાત કરી, ટીડીમાં મેં મારું અકાઉન્ટ ચલાવ્યું. પછી મારું શું કહેવું હતું એ ટાઈમે? તમે કદાચ પહેલો ફોન કોણે કર્યો? કન્સલ્ટન્ટ વાળા એ લોકો એ ટાઈમે મને થોડો ઘણો સપોર્ટ કરતા હતા, એ લોકો મારી સાઈડથી વાત કરતા હતા, બટ સ્ટીલ નોટ વોઝ પોઝિટિવ. શું ખરેખર એ તમારી સાઈડ હતા? મને સાચું કહું તો દિલથી તો લાગતું ક્યારે નહોતું. મને તો લાગતું બધા મિલી ભગત જ છે, કારણ કે જો પૈસા તો બધાને મળ્યા હશે. 32 lakhs આઈ પેડ ઇટ, એટલે 52,000 અરાઉન્ડ અબાઉટ કેનેડિયન ડોલર્સ આઈ પેડ. અને એ ટાઈમે મને એટલું ખબર છે કે 3 કન્સલ્ટન્સી વાળા હતા વચ્ચે, કારણ કે જેનાથી મેં કામ કરાવ્યું હતું એ લોકોએ બીજાથી લીધું હતું આ LMI. ઓકે. એ ધણીનું હું નામ ઓપન નહીં કરવા માંગતો, અને એ ધણી પણ મને મળ્યો હતો, અને અત્યારે એની પણ બ્રાન્ચ અમદાવાદમાં છે. થોડું વિચારીને કર્યું, અમદાવાદીઓ ખોટા રસ્તા પર ના પડતા. તો અમદાવાદમાં એની બ્રાન્ચ છે, ક્યાં છે મને ખબર નહીં, મને ઇન્વિટેશન આવ્યો હતો એનું પણ. સો એણે મને એ ટાઈમે ફોન પર વાત કરતો હતો બીજા સાથે કે કુકની LMI $20,000 $12,000 એ પ્રમાણે ચાલતી હતી. સો મને એટલું આઈડિયા છે કે મેં $52,000 આપ્યા છે, એ પણ 6 મહિના પહેલા. તો સમજી લો કેટલો આનો ગાલો હશે આ લોકોનો બધાનો. એબ્સોલ્યુટલી. શું અત્યારે LMI નો શું રેટ ચાલે છે ગુજરાત? અત્યારે LMI નું ક્યાં તમને શું ભાવ મળે? મને અત્યારે PNP માટે એક LMI નું મળે છે $75,000 PR સાથે. અચ્છા, કયા પ્રોવિન્સમાં આપે છે તમને? એલ્બર્ટા પ્રોવિન્સમાં PR સાથે $75,000 માં. અચ્છા, એલ્બર્ટાની અત્યારે સિચ્યુએશન તમને કહું, લાસ્ટ ટાઈમ મેં જોયું હતું, આઈ ગેસ હેઝ બીન અ વીક, 45,000 એપ્લિકેન્ટ એલ્બર્ટા એડવાન્ટેજ ઇમિગ્રેશન પ્રોગ્રામમાં, લાઈક એલ્બર્ટા PNP માં 45,000 લોકો છે. આ વર્ષનો કોટા કંઈક અરાઉન્ડ 6,000 જેવું છે. અને લાઈક એમાં બી તમને PR મળશે, એની શ્યોરિટી મળી રહી છે? શ્યોરિટી નથી. નહીં, તમને તો મળી રહી છે શ્યોરિટી, રાઈટ? 75,000 માં કે 65,000? શ્યોરિટી મળી ગઈ હતી કે ભાઈ 75,000 માં ભાઈ AIP ડેઝિગ્નેટેડ એમ્પ્લોયર છે, તમને સપોર્ટ લેટર આપશે, આમ બધી વસ્તુ વાત થઈ હતી. મેં કીધું મેં એમ લોકોને મોડે કીધું કે 75,000 મારે અગર તને આપવાના હોય તો હું 75 બીજા નાખીને મારો પોતાનો બિઝનેસ ના ઓપન કરું, તને શું કામ આપું? તો એ લોકો મને એમ જ વસ્તુ કીધી કે 75,000 માં તમે ભૂલ કરો છો, બિઝનેસનું વિઝા મળે ના મળે. સો લોકો તમને મેન્યુપ્યુલેટ કરશે, તો મેન્યુપ્યુલેટ થતા નહીં, કારણ કે તમે અગર વિચાર કરી લીધો આ કરવું છે તો એ કરતા જ કરીને જ રહેજો, લોકોના ભરોસે પણ ના આવતા. મારું એક જ આ વસ્તુ કહું. શું કેટલા આવા સચ ઇન્સિડન્ટ્સ થયા આપણી જોડે કે લોકોએ આવી રીતે લાઈક ઓપોર્ચ્યુનિટી એનકેશ કરવાનો ટ્રાય કર્યો કે ભાઈ ફસાયેલા છે તો ચલો એમને વાત કરીએ, જેટલા નીકળતા હોય બીજા કંઈક LMI આપીએ, કંઈક PNP આપીએ. તો કેવા એક્સપિરિયન્સ રહ્યા તમારા? મારા એક્સપિરિયન્સ ફ્રોમ ધ બિગિનિંગ બહુ ખરાબ. આપણે કેનેડાની વાત કરીએ કે કેનેડા આવ્યા પછી કેવા એક્સપિરિયન્સ થયા? લાઈક તમે ઘણા બધા લોકોને વાત કરી હશે કે મારી જોડે આવું થાય છે, હવે શું કરવું જોઈએ મારે? ટુ બી ફ્રેન્ક, બધા લોકો ફાયદો ઉપાડશે, સપોર્ટ કોઈ ઓછા લોકો કરે, ઘણીને 2-3 માણસ જ સપોર્ટ કરે છે. મેં મારા ફ્રેન્ડ્સ અહીંયા બનાવ્યા હતા, સ્ટીલ મેં મારા જોબ માટે પણ વાત કરી. એટલે જો કેનેડામાં કેશમાં જોબ મળે, મને આજ સુધી નહીં મળી કેશમાં જોબ, મને આજ સુધી મેં કેશમાં જોબ નથી કરી. બરાબર. સો મેં કીધું ભાઈ આપણે સાઈડ ઇન્કમ માટે, જો હું 6 મહિના ઘરે બેન ખાધું છે. મેં મારા ફાધરને મને કીધું કે મને પૈસા મોકલો, મારા પાસે પૈસા નથી. 6 મહિના મેં વગર જોબે કાઢીને ખાધા છે, કારણ કે જૂનમાં એ લોકો એની કંપની બંધ થઈ ગઈ. તો જૂન કંપની બંધ થયા પછી પણ એ લોકોએ મારું વનરેબલ ઓપન વર્ક પરમિટ અપ્લાય નહોતું કર્યું. વનરેબલ ઓપન વર્ક પરમિટ ઇઝ અ થિંગ લાઈક યુ કેન વર્ક ફોર એની એમ્પ્લોયર. વલ્નરેબલ વિશે મને થોડુંક જાણ કરો, લાઈક વલ્નરેબલ ઓપન વર્ક પરમિટ શું છે? અને લોકો બહુ બીવાય છે એ કરવાથી કે લાઈક કદાચ કન્સલ્ટન્ટ કે એમ્પ્લોયર કમ્પ્લેન કરશે ને કન્ટ્રી છોડવી પડશે, એટલા બીવાય છે. મને પણ લોકોએ બીવડાવ્યું હતું એ વસ્તુ માટે. એ તો સાચી વાત તમારી,
કારણ કે જયારે હું અહીંયા લેન્ડ થયો મેં એ ટાઈમે જ મેં કીધું હતું કે મને ઓપન વર્ક પરમિટ કરીને આલો તો હું શું બીજે કઈ એમ્પ્લોયર પર કામ કરી લઉં. તો મને એમ કહેવામાં આવ્યું હતું કે તમે અગર ઓપન વર્ક પરમિટ કરશો ને તો તમારું અહીંયા લોકો IRCC વાળા તમને બ્લેકલિસ્ટ કરી નાખશે, તમે 5 વર્ષ સુધી આવી નહીં શકશો, તમે કોઈ કન્ટ્રી માટે અપ્લાય નહીં કરી શકશો. બોલે એ તમે ના કરતા. મને પહેલા એમ કહેવામાં આવ્યું હતું. મેં ઓછામાં ઓછા 5 થી 6 વખત ઓપન વર્કમાં એ લોકોને રિક્વેસ્ટ કરી હશે. સેમ કન્સલ્ટન્ટને જ રિક્વેસ્ટ કરી તમે? સેમ કન્સલ્ટન્ટ. તમે ચોરને કીધું કે તું ચોરી કરે છે, એક્સેપ્ટ કરી લે? હા, મેં ચોરને કીધું એ તો વસ્તુ, એ તો 100% ની વાત છે. તો એના પછી લગભગ અને વનરેબલ ઓપન વર્ક પરમિટ તમને 1 વર્ષ માટે જ મળે, 2 વર્ષનું મળતું નથી. સ્ટાર્ટિંગ બેસિકલી 1 જ વર્ષનું હોય છે. સો મેં અપ્લાય કર્યું હતું ડિસેમ્બરમાં, નવેમ્બર 29 અપ્લાય કર્યું હતું મેં. સેમ વનરેબલ ઓપન વર્ક પરમિટ 2025 મેં અપ્લાય કર્યું હતું. મારું જનવરીમાં 12 તારીખે અપ્રુવલ આવ્યું હતું. એ પણ મને કન્સલ્ટન્સી વાળાએ નહીં કીધું. ઓકે. એ 17 તારીખ, હું 12 તારીખથી લઈને 17 તારીખ સુધી IRCC માં પોતે ટોલ ફ્રી નંબર પર કોલ કરીને વાત કરતો હતો દરરોજ. કારણ કે વચ્ચે IRCC નું એ ટાઈમ ફ્રેમમાં આપણે નેટવર્ક ઇસ્યુ બહુ ચાલતું હતું, બેકલોગ બહુ ચાલતા હતા, સર્વર ડાઉન હતું એ ટાઈમે. તમને પણ જાણ હશે એ વસ્તુની, સુનિલભાઈ. તો હું દરરોજ વાત કરતો હતો IRCC માં. લાસ્ટ મને 17 તારીખે સાંજે 3:50 કન્ફર્મેશન મળી કે તમારું અપ્રુવલ આવી ગયું છે. એ પણ મેં મારી રીતે રિસ્પોન્સિબિલિટી લઈને મેં પૂછ્યું હતું IRCC ને. પછી મેં મારા જે કન્સલ્ટન્સી વાળા હતા, જે ચોર કહો જે પણ કહો, એ લોકોને કીધું કે મારું અપ્રુવલ આવ્યું, તમે લોકોએ મને જાણ નથી કરી કે સર્વર ડાઉન છે ને. સર્વર ડાઉન છે એટલે મેલ તો આવે IRCC વાળા. સેમ કન્સલ્ટન્ટે તમારી વલ્નરેબલ ઓપન વર્ક પરમિટ નાખી? મારા સેમ કન્સલ્ટન્સી વાળાએ જ વલ્નરેબલ ઓપન વર્ક પરમિટ નાખી હતી, વિધાઉટ એની ચાર્જ. રાઈટ નાઉ દેર વોઝ નો ચાર્જ. ઓકે. સો એ કામ એ લોકોએ ફ્રીમાં કર્યું હતું. બટ ભૂલતા નહીં $52,000 પહેલા લઈને બેઠા છે. એનું કામ ₹1 નહીં કર્યું વસ્તુ છે. હાજી નહીં, બિલકુલ. સો એના પછી મારું એ બધું પત્યું. એના પછી મેં એ લોકોને કીધું કે મારું અપ્રુવલ આવી ગયું છે. અને એ લોકો મને એક વસ્તુ બીજી પણ કીધી હતી, એ પણ હું તમને જણાવવાની ઈચ્છા રાખું છું. એ લોકોએ કીધું કે મારા એક અંકલની હોટલ છે અહીંયા વિક્ટોરિયા આઇલેન્ડ પર, તો ત્યાં હું તમારું LMI મેનેજરનું અપાઈ દઉં છું, તો તમે ત્યાં તમારી વાઈફને પણ બોલાવી શકો છો. એ અમે વાત થઈ હતી જૂનમાં, એટલે હું શાંતિ કરીને બેઠો. મેં કઈ એ લોકો ઓબ્જેક્શન ઉપાડ્યા નહીં, કંઈ પણ નહીં કર્યું. તો જૂન ગયું, જુલાઈ ગયું, ઓગસ્ટમાં એ લોકોએ અપ્લાય કર્યું. પહેલાં તો કે મારા અંકલ બહાર ગયા છે, આઉટ ઓફ ઇન્ડિયા ગયા છે, આઉટ ઓફ કેનેડા ગયા છે, સો આવશે, આપણે પછી વાત કરીશું. એટલે એને વાત કરી. મેં એ લોકોને થેન્ક યુ પણ કીધું એ વસ્તુ માટે કે ભાઈ થેન્ક યુ સો મચ, યુ આર થિંકિંગ ફોર મી એન્ડ યુ આર જસ્ટ રિકોલિંગ યોર મિસ્ટેક્સ. હાજી. નહીં, દેટ્સ ગુડ. લાઈક કન્સલ્ટન્ટ જાગ્યા ત્યારથી સવાર જો ક્યાંક ભૂલ કરી હોય એને રિકરેક્ટ કરતા હોય. તો મેં કીધું ઓકે ડન છે, તમે કરેક્ટ કરો તમારી મિસ્ટેક, તમે મને નવું LMI આપો 2 વર્ષનું, સો દેટ્સ ગુડ, આઈ અગ્રીડ ફોર. પછી મેં કીધું ઓકે ડન છે. તો એને મને પહેલા તો મહિનો તો આમ નીકળી જ ગયું હતું કે એના અંકલ આયા નહીં, વાત કરી નહીં. ઓકે, પછી વાત કરી, LMI અપ્લાય કર્યું. LMI પહેલા તો એડવર્ટાઇઝમેન્ટ આપી, એમાં તમારા અલગ અલગ વસ્તુ હોય, 2 મહિના તમારી એડવર્ટાઇઝમેન્ટ ચલાવવી પડે, એના પછી તમે અપ્લાય કરી. જી. તો ભાઈ થોડું ઘણું મને નોલેજ આવી ગયું છે સુનિલભાઈ, આ ઇમિગ્રેશનનું. અડધા ઇમિગ્રેશનના એક્સપર્ટ બની ગયા છો તમે. એટલો બનાવી દેજો મને. બિલકુલ. તો પછી એમાં એ વસ્તુ તમે એ લોકો LMI અપ્લાય કરી. LMI મોસ્ટ પ્રોબેબલી 3 થી 4 મહિનામાં અપડેટ આવી જવું જોઈએ. સો મારું અપ્લાય થયું હતું 16th ઓગસ્ટમાં, લગભગ 16th ઓગસ્ટ યસ અપ્લાય કર્યું મેં. એ પછી મેં દર મહિને હું એક જ વખત ખાલી મેસેજ કરતો હતો, એની અપડેટ. પહેલા 2 મહિના મેં મેસેજ જ નહીં કર્યું, કારણ કે ખબર છે સ્ટાર્ટિંગના 2 મહિનામાં અપ્રુવલ ના આવે. સો આઈ વોઝ ઓલ્સો હેવિંગ નોલેજ દેટ ઇટ ટેક્સ અરાઉન્ડ 2 to 4 months ટુ ગેટ અપ્રુવલ. LMI અપ્લાય કરવા માટે પણ મને એ લોકોને કહેવું પડ્યું કે ભાઈ એડવર્ટાઇઝમેન્ટનું ટાઈમ પાછો પૂરું થઈ ગયું છે, હવે અપ્લાય કરી નાખો. બધી વસ્તુ મારે મારી રીતે એ લોકોને કહેવું પડતું હતું. તો એના પછી એ લોકોએ અપ્લાય કર્યું, બધું કર્યું, ફાઇનલ કર્યું. પછી મેં પૂરું કીધું પ્રૂફ તો મોકલો. મને હજુ એ વિશ્વાસ નથી ધણીઓ પર કે મારા માટે એ લોકોએ અપ્લાય કર્યું હશે. આટલું થયું પછી કેવી રીતે? આટલું બધું થયા પછી તો ટ્રસ્ટ તો ના જ થાય. ત્યારે મને એક પ્રૂફ મોકલ્યું જેમાં LMI નંબર હંતાઈને
બાકી બધું વસ્તુ મોકલી દીધી કે ભાઈ આ વસ્તુ છે અને આ અપ્લાય થયેલું છે. ઓકે, ડન છે. તમારા નામ સાથે એપ્લાય કરેલું? ના, નામ વગર નામે અપ્લાય થયેલું LMIA. તો મારું અપ્રુવલ વર્ક પરમિટ નું આવી ગયું. એમ્પ્લોયર પણ સિંધી હતા? ના, એમ્પ્લોયર બીજા કાસ્ટના હતા. તો રિલેટિવ અંકલ તો ના થયા? ના, બીજા કાસ્ટનો છે. ઓકે. તો એના રિલેટિવમાં હતા. તો મારે પછી મેં પછી મારું અપ્રુવલ આવ્યું જનવરીમાં. ત્યાં સુધી LMI અપ્રુવલ આવ્યું નહોતું. ઓગસ્ટનું અપ્લાય કરેલું, જનવરી સુધી કઈ અપ્રુવલ નહોતું. 17 જનવરી સુધી. ઓકે. તો મેં 17 જનવરીએ મારું અપ્રુવલ આવ્યું. મેં કીધું ભાઈ હવે આગળ શું LMI નું કેવી રીતે કરીશું? સો ફાઇનલી આપણે વાત કરતા હતા કે ભાઈ મારું ઓપન વર્ક પરમિટ 17 તારીખે આવ્યું. મેં એ લોકોથી વાત કરી તો એ લોકો મને ક્લિયર કર્યું કે ભાઈ હવે અમારું અહીંયા કામ પતી ગયું, તમારે કેનેડા લાવવાનું, હવે તમે ઓપનલી વર્ક કરી શકો છો કંઈ પણ. તો હવે અમારી જવાબદારી અહીંયા પતી ગઈ. યાર જવાબદારી કેવી રીતે પતી ગઈ? તમે તમારી વાઈફનું પણ કીધું હતું, એનું તો થયું ને હજુ. તમે મને કીધું નવું અપાઈએ, તો એ પણ હજુ આવ્યું નથી. કે એનો જવાબ આવ્યો નથી, આવશે તો તમને આપી દઈશ, એમાં ના નથી. મેં કીધું ઓકે ડન છે. 2 દિવસ પછી વાતચીત થઈ, આવ્યું કે અપડેટ કે ના એમ્પ્લોયર પોઝિટિવ, ઓફિસર પોઝિટિવ નહીં લાગતો. એને ઇન્ટરવ્યુ થઈ ગયું છે એમ્પ્લોયરનું, તો ઓફિસર પોઝિટિવ નહીં લાગતો. યાર ઓફિસર પૂછીને તમને પોઝિટિવ લાગશે? ઓફિસરનું કામ સવાલ જવાબ કરવું છે કે ભાઈ તમે LMI અપ્લાય કર્યું છે કે નહીં કર્યું. ઠીક છે, એ લોકોને થોડું ઘણું એક્સ્ટ્રા લાગતું હોય કે ભાઈ કંઈ ખોટું હોય તો એ લોકો એક્સ્ટ્રા સવાલ કરે. એમ લોકોને જવાબ ના લે ઓફિસર કે એ પોઝિટિવ છે કે નથી. મેં એમ કીધું કે ભાઈ પોઝિટિવ. મેં યાર હવે તો આ લોકો મને વાત ફેરવાની વાત કરતા હતા. છેલ્લે એણે મને એક ધમકી આપી દીધી કે ભાઈ તારું જે ઓપન ડોક્યુમેન્ટ આવ્યું છે એ હું રિવોક કરાવી દઈશ. ઓકે. એ લોકો મને ધમકી પણ બહુ આલી છે. મેં ઓકે ડન છે. પછી હું શાંતિ થઈને બેસી ગયો હતો એ ટાઈમે. ઓકે વાંધો નહીં. અને LMI મને એટલું આજ સુધી લાગે છે કે LMI અપ્રૂવ થઈ ગયું હશે, એ લોકો પાછું બીજા કોઈને વેચી નાખ્યું છે. અને હવે એનું નસીબ આગળ. હવે જેને વેચી હોય નહીં વેચ્યું. બરાબર છે. સો કેનેડાથી કેનેડા આવ્યા પછી હવે આગળ શું લાગે છે? હાઉ ઇઝી ઇટ ઇઝ? વર્ક પરમિટ આવ્યા પછી, ઓપન વર્ક પરમિટ આવ્યા પછી સ્પેસિફિકલી કેટલું ઇઝી લાગે છે અત્યારે હવે સ્ટ્રગલ? ઓપન વર્ક પરમિટ આવ્યા પછી જો ટુ બી ફ્રેન્ક, મારા પાસે કોઈ સોર્સિસ હતા, મને જોબ મળી ગઈ. એ મારા ગુડલક કહો કે મને જોબ મળી ગઈ. અને પણ તોય હું પર આવર આજની તારીખમાં હું હવે સીન પર કામ કરું છું, નો ડાઉટ મારું પે સારું છે. અને પર આવર હું કામ કરું છું લગભગ પર વીક હું કામ કરું છું 60 કલાકથી ઉપર. વેરી નાઇસ. એ મારું પોતાનું પર્સનલ એ માટે કારણ કરું છું. હવે મને કોઈ એ નથી, દબાવ નથી કે $5 માટે મારે કરવું પડે છે. એબ્સોલ્યુટલી. મને સારો પે મળે છે, અરાઉન્ડ અબાઉટ સારું મળે છે. Yes, definitely. We don't want to get understanding about it. But again, another question would be તમે તમને શું લાગે છે, ઇફ ઇન કેસ તમે ઇન્ડિયાથી આવ્યા ત્યારે જે સેલરી તમને મળી હોય, જે રીતે તમારી વર્ક પરમિટની કન્ડિશન હતી, એ રીતે તમને કામ મળ્યું હોત, અને તમને જે કમિટમેન્ટ્સ તમારા સ્પાઉસને બોલાવવાના આપ્યા એ બધા પૂરા થયા હોત, તો તમારી લાઈફ કેવી એક્સપેક્ટ કરતા હતા તમે? ટુ બી ફ્રેન્ક, એ અગર જે પ્રમાણે મને બધું જે જણાવીને મોકલ્યું હતું અહીંયાથી અને એ પ્રમાણે મળ્યું હોત ને, તો મેં 32 લાખ તો ફર્સ્ટ 6 મહિનામાં જ કાઢી નાખ્યો હોત. મારી વાઈફ અહીંયા આવી ગઈ હોત તો પહેલા 6 મહિનામાં 32 લાખનું જે એક્સપેન્સ કર્યું હતું ને મેં કાઢી નાખ્યું હોત. એના પછી જે મહેનત કરી હોત ને, કારણ કે જો આપણે મહેનત કરવામાં પાછળ નહીં પડતા, ગુજરાતી છીએ. હાજી બિલકુલ. ગુજરાતના ઘોડા છીએ, મહેનત કરવામાં પાછળ ના પડીએ તો આપણે 60-70 કલાક તો આરામથી આપણે ખેંચી જ લઈએ છીએ અઠવાડિયાના. તો એ પ્રમાણે મહેનત કરતા જઈએ તો સારા પૈસા બની જ જાય છે. પૈસા અહીંયા બનવામાં ના નથી, પૈસા અહીંયા સારા બને છે. ટુ બી ફ્રેન્ક, અહીંયા વળતર મળે છે. તમે જે મહેનત કરો એનું વળતર તમને મળશે. ઇન્ડિયા કરતાં અહીંયા મળશે. ઇન્ડિયા તો ઇન્ડિયા છે ભાઈ, ઇન્ડિયા માટે હું કંઈ ખોટું નહીં કહેતો. કોઈ પણ માણસ મને કહેતા નહીં ભાઈ ઇન્ડિયા માટે ખોટું કહે છે. ઇન્ડિયામાં ભલે નાનામાં નાનો માણસ હશે મજદૂરી કરવાવાળો, એને વળતર નહીં મળતું જેટલું અહીંયા મળી જાય છે. તો મારું કહેવાનું માતૃભૂમિ છે, અને માતૃભૂમિ છે ઇન્ડિયા. ઇન્ડિયા માટે હું કોઈ વસ્તુ ક્યારે ખોટું નહીં કહું.
ઇન્ડિયા આજે મને લાગણી છે ભાઈ, હું મહાદેવનો ભક્ત છું, તો આજે લાગણી ખરી મને ઇન્ડિયાથી 12 જ્યોતિર્લિંગો આપણા ત્યાં જ છે. તો ઇન્ડિયા માટે ક્યારે હું ખોટું નહીં કહેતો. ટુ બી ફ્રેન્ક, હું ક્લિયર કરી દઉં છું વસ્તુ. બાકી અગર હું એ ટાઈમથી અત્યાર સુધી કર્યું હોત ને તો હું હારા પૈસા બનાવી દીધો હોત, અને વાઈફ સાથે હોત ને તો મેન્ટલ પીસ વધારે મળત. અત્યારે મેન્ટલ પીસ મારા પાસે નથી. મેન્ટલ પીસ એટલે આજની તારીખમાં મારા મગજમાં એ જ છે કે મારી વાઈફને હજુ બોલાવવાનું કેવી રીતે છે. તમારી ડેફિનેશન પ્રમાણે મેન્ટલ પીસ એટલે શું? મારી પણ ડેફિનેશન માટે મેન્ટલ પીસ એટલે મારી વાઈફ, મારી ફેમિલી મારી સાથે હોય. હું ભલે તો એ ટાઈમે હું ભલે 40 કે 48 કલાકે કામ કરો ને મને પોસાશે, કારણ કે ઘરે કોઈ રાહ જોવાવાળો બેઠો છે. એ લોકો સાથે ટાઈમ સ્પેન્ડ કરી, 2 કપ એ લોકો સાથે ગપ્પા મારીને, તો એને કહેવાય મેન્ટલ પીસ. બાકી જો મહેનત તો કરતા રહીશું, આખી જીવન છે, પણ ફેમિલી સપોર્ટ હોય ને સાથે, ભાઈ અહીંયા હોય તે વધારે મજા આવે. નો ડાઉટ મારી વાઈફ ભલે ઇન્ડિયામાં છે, આજની તારીખમાં મને ફૂલ સપોર્ટ આપે છે. મારા ફાધર, મારા ત્યાં ફાધર છે, મારી મધર તો છે નહીં, જેમ કીધું હતું. મારા ફાધરને અંબાડે, મારા આખું એ પોતે વર્કિંગ વુમન છે, જોબય કરે છે, ઘરે અંબાડે છે, પોતાનું કેર કરે છે, મારા ફાધરનું કેર કરે છે, બધી વસ્તુમાં ધ્યાન રાખે છે વસ્તુ. વેરી નાઇસ. સો તમારા પ્રમાણે જો એક વસ્તુ કંઈક બેકમાં જઈને, લાઈક આજથી 2 વર્ષ પહેલાં કે 3 વર્ષ પહેલાં પાછળ જઈને કંઈક થઈ શકતું હોત રિગાર્ડિંગ કેનેડા ઇમિગ્રેશન, તો એ શું હોત? લાઈક તમે શું ચેન્જ એક્સપેક્ટ કરતા? લાઈક શું મિસ્ટેક તમે ના કરતા? હું અગર બેકમાં જઈને જો ટુ બી ફ્રેન્ક આ પોસિબલ તો છે જ નહીં, બટ સ્ટીલ અગર જવાનું થાત ને તો પહેલા C11 વર્ક પરમિટ અપ્લાય કરત આપણા સુનિલભાઈ સાથે. સુનિલભાઈને પકડત અને એમનાથી આગળ કામ વધારત અને વાઈફ સાથે આવત, તો મેન્ટલ પીસ સાથે લઈને આવત. વગર મેન્ટલ પીસ ના આવત. ઇન્ડિયામાં જે લોકો મેરિડ છે, જે લોકો કેનેડા આવવા માંગે છે અને લાઈક તમારી જેમ જ વિચારે છે કે કન્સલ્ટન્ટ કે પહેલાં તમે જાઓ, પછી સ્પાઉસને ને કિડ્સને ફેમિલીને લઈને જજો, એમની માટે શું કહેશો? એકલા આવવું જોઈએ કે ફેમિલી જોડે આવવું જોઈએ? હું તો કહીશ ભૂલ ના કરતા, ફેમિલી સાથે જ આવજો. જે લોકો પણ કરતા હોય મહેનત, જે લોકોને બૈરું પ્રેમ પ્યારું હોય ને તો ફેમિલી સાથે જ આવજો. વગર ફેમિલી ના આવતા, કારણ કે વગર ફેમિલી જો ખાવા તમારે કોઈ વસ્તુનું ઠેકાણું રહેશે, ના ખાવા પીવાનું ના કોઈ વસ્તુનું. ભાઈ અગર છોકરી એકલી આવે છે તો એને તો ખાવા પીવાનું થઈ જાય, પણ એને પણ મેન્ટલ પીસ નહીં મળશે, કારણ કે જોબ, પછી જમવાનું બનાવવાનું, આ કરવાનું તે કરવાનું, ઘર સંભાળવાનું બધું નથી પોસિબલ. 2 જણા હોય ને તો કામ થોડું સરળ થઈ જાય છે. આપણે કહાવત છે ને, 1 થી ભલા 2, એવી રીતે ભાઈ 2 જણા હોય ને તો ભાઈ ઘરે બની જાય છે, તમને સપોર્ટ બની જાય છે, એકબીજાનો સપોર્ટ થાય, તમે આગળ વધી શકો છો. એબ્સોલ્યુટલી. અને જે લોકો અત્યારે કેનેડા આવવા માગે છે, રાઈટ, આર દે ચૂઝિંગ ધ રાઇટ ડિસિઝન ટુ કમ ટુ કેનેડા? લાઈક અત્યારે બહુ નેગેટિવિટી છે કેનેડા માટે, સ્પેશિયલી જ્યારે ગુજરાતની વાત કરીએ કે કેનેડા ના જવાય, વર્ક પરમિટ નથી મળતું, PR નથી મળતું, સ્ટડી પરમિટ નથી મળતું. સી લોકો અત્યારે કેનેડા છે, લોકો કેનેડા આવ્યા પણ છે અને આગળ પણ આવશે. બટ તમને શું લાગે છે, લાઈક કેનેડા, તમે પોતે કેનેડામાં છો અત્યારે, તો વોટ ડુ યુ થિંક? લાઈક કેનેડા જવાય કે ના જવાય? હું તો સાચું કહું ને, જો અગર તમને લોકોને ઓપોર્ચ્યુનિટી મળે છે કેનેડા આવવાની તો 100% હોય. ના શબ્દ તો જીવનમાં રાખવાનો જ નહીં. જીવન હંમેશા પોઝિટિવ રીતે જ વિચારવાનું. રહી વાત પીઆરની, જો રસ્તા બહુ બધા છે ઇમિગ્રેશનના, એમ નથી. હું પણ કોઈના કોઈ રસ્તો હું પણ કાઢીને જ બેઠો છું મારા બૈરાને બોલાવવા માટે. હવે અપ્રૂવ થવું ના થવું એ IRCC ના હાથમાં છે, ગવર્મેન્ટના હાથમાં છે. એમાં આપણે કંઈ નહીં કરી શકતા. ના એમાં કંઈ કન્સલ્ટન્સ કરી શકીએ છીએ, ના આપણે કંઈ કરીએ. આપણે અપ્લાય કરી શકીએ. અને એક વસ્તુ ક્લિયર કહીશ, લેજિટ મેડ સર્ટિફિકેટ ડોક્યુમેન્ટેશન અપ્લાય કરજો, નાખજો. ઇલીગલ ડોક્યુમેન્ટ કાં તો બહારથી કરાયેલા ડોક્યુમેન્ટ ના નાખતા, એમાં તમે ફસાવશો. એમાં બેન્ડ લાગશે તો 5 વર્ષનું લાગશે, અને બ્લેકલિસ્ટ થશો તો આ જીવન માટે બ્લેકલિસ્ટ થઈ જશો, પછી તમે કંઈ નહીં કરી શકો. સો અવાય ના નથી, હું નહીં કહીશ. લોકો ઘણા રીલોમાં બહુ બધા કહે છે કે ભાઈ કેનેડા આવું છે ને તેવું છે, અને મને આટલું થોડું ખબર છે સુનિલભાઈ, લોકો કમાવે કેનેડિયન કરન્સીમાં અને એક્સપેન્સીસ ગણાવે છે ઇન્ડિયન કરન્સીમાં. તો એ વસ્તુ માટે હું પણ કહેવા માંગુ, ભાઈ અગર તમે કેનેડિયન કરન્સીમાં કમાવો છો તો તમે એક્સપેન્સ પર કેનેડિયન કરન્સીના જમા પ્રમાણે કહો, કારણ કે તમે ઇન્ડિયન કરન્સીમાં ગણાવશો ને તો બહુ વધારે જ લાગવાના છે લોકોને. એ નેગેટિવિટી બહુ ફેલાવે છે. સો
પોઝિટિવ રહો, આવું જરૂરી છે. થોડું તમને લાઈફમાં ઘણું બધું શીખવાનું મળશે અને તમે તમારી લાઈફ સારી બનાવી શકશો આગળ જઈને. હું પોતે અગર વાત કહું ને, મારી પોતાની પર્સનલ વાત, તો હું શેઠિયાગીરી જેમ જ ચાલતો હતો લાઈફ. તો ત્યાં હું મેન્ટેન રાખતો તેમ નથી, બટ કેવું હતું કે આપણે આ ભાઈ કરી લઈશું, આમ છે તેમ છે. અહીંયા તમારે જવાબદારી વધી જશે અને તમે લાયકાત બની જશો. એનો બોલવાનો તરીકો અને બહુ બધું ફરક છે અહીંયા. એટલે આવું જરૂરી છે જીવનમાં. પણ ફરવા આવો, પણ આવું જરૂરી છે. એબ્સોલ્યુટલી. ઇન્ડિયાની લાઈફસ્ટાઈલ કેવી હતી તમારી? મહાદેવ, ઇન્ડિયા જેવી લાઈફસ્ટાઈલ તો ક્યાંય નહીં મળશે. એ તો સાચી વાત છે. ઇન્ડિયામાં એટલે તમે રાતે તમે 12 વાગે કઈ જાઓ ને તમને કોઈ વાંધો નહીં. અહીંયા વેન્કુવરમાં હું ડાઉનટાઉનમાં રહું છું સ્પેશિયલી. રાતના 12 વાગે એકલો નહીં જઈ શકતો. હોમલેસ પીપલ બહુ છે. એ ઠીક છે ભાઈ, એ તો કોઈ ડાઉનટાઉનમાં છે. બાકી અગર તમે બહારના સરી જાઓ, કંઈક બહારના બી જાઓ. હું બ્રિટિશ કોલંબિયામાં છું, તો હું સ્પેશિયલી એ પ્રમાણે વાત કરું છું. ભાઈ બ્રિટિશ કોલંબિયામાં ઘણી સારી જગાઓ છે તમે ફરવા કરવા માટે, બહુ સારું છે. બટ લાઈફસ્ટાઈલ પણ અગર વાત કરીએ ને, તો કમાવાના હોય ને તો તમારી લાઈફસ્ટાઈલ કેવી હતી ઇન્ડિયામાં? મારી લાઈફસ્ટાઈલ બહુ સારી હતી ઇન્ડિયામાં. હું નો ડાઉટ હું ગાડી બાડી બધું આપણે ચલાવતા હતા. અહીંયા તો હજુ સુધી 1 વર્ષ થઈ ગયું, હજુ ગાડી લેવાનું સોચ્યું વિચાર્યું જ નથી. 10 વખત વિચારવું પડે છે પહેલા. સો હા, પૈસા કમાવો વધારે છું, નો ડાઉટ. પૈસા સારા કમાઉં છું. એમાં ભગવાનની મહાદેવની કૃપા છે આપણા. ભાઈ આપણે પૈસા સારા કમાઈએ છીએ. ત્યાં આપણે મહિનાના ભાઈ હું બિઝનેસ હતો એટલે મારું સારું જ હતું. પણ અહીંયા સિંગલ પર્સન હું રીતે 5-6 લાખ રૂપિયા કમાઈ લઉં છું મહિનાના. 4-5 લાખ રૂપિયા તો કમાઈ લઉં છું સિમ્પલી. પણ એમાં મહેનત મારે 4 ગુણા કરવી પડે છે. રાત 4 કરીને બેવું પડે છે. એટલે 16-16, 18 કલાક દિવસના નોકરી કરવું પડે છે. ખાલી આરામ 3-4 કલાક જ મળે છે. સો એ પ્રમાણે મારે મહેનત કરવી પડે છે. કેનેડિયન ગવર્મેન્ટ જે વર્ક પરમિટ ઇસ્યુ કરે છે, LMIA ઇસ્યુ કરતા હોય છે, લાઈક એમની માટે લાઈક તમને શું લાગે છે તમારા પ્રમાણે કે કોઈક વસ્તુ એવી ચેન્જ થાય તો તેનાથી લોકો આ રીતે છેતરાય નહીં? કેનેડિયન ગવર્મેન્ટ હવે જો LMI તો એ લોકો તો લીગલી બેઝ પર બધું કરે છે. હવે પાછળથી ઘણા લોકો આ બધું અંદર ખાને કરે છે, ભાઈ વેચવાનો ધંધો કરે છે, આમ છે ને એ તો વસ્તુ ખોટી છે. બટ હવે કેનેડિયન ગવર્મેન્ટ ડાયરેક્ટલી ઓન જોબ પેલું jobbank.canada.ca છે, jobbank.ca છે. અગર એમાં લોકો અપ્લાય કરે ત્યાંથી જ અપ્રુવલ LMI નું મળી જતું હોય ને, તો સૌથી બેસ્ટમાં બેસ્ટ છે. વેચવાના ધંધા બંધ થઈ જશે. આ બધા LMI ના ધંધા બંધ થઈ જાય ભાઈ. 50 લાખ 60 લાખના ધંધા બંધ થઈ જશે. મારું ગણતરી એ છે. jobbank.ca છે, ઘણા બધા છે જેમાં ડાયરેક્ટલી અગર એ લોકો હાયર કરતા હોય ને માણસોને, જરૂરત પૂરતા વાળા, તો કામ થઈ જાય. ઘણા બધા લોકો અત્યારે પણ કેનેડા આવવા માટે બહુ ઇન્ટરેસ્ટેડ છે, રાઈટ? તો તમે એમને શું એડવાઇસ આપશો ઇન ટર્મ્સ ઓફ લાઈક કે ફ્રીમાં LMIA ક્યાં મળી શકે? સસ્તો LMIA કે જ્યાં ખાલી ગવર્મેન્ટની ફીસ ભરી કે પછી કોઈ કન્સલ્ટન્ટની નોમિનલ વર્ક પરમિટ એપ્લિકેશનની ફીસ મળી, એવા સસ્તા ઓપ્શન લોકોને કઈ જગ્યાએ મળી શકે? લાઈક ઓનલાઈન ક્યાંક સર્ચ કરવાથી મળી શકતું હોય કે કંઈક એવું છે? તો વોટ આર યોર વ્યૂઝ? ટુ બી ફ્રેન્ક, એ વસ્તુની જાણકારી મને પણ નથી સસ્તા LMIA ની, કારણ કે મળતા જ નથી. કારણ કે નોટ આઈ મીન ટુ સે સસ્તા LMIA એઝ ઇન કે એક્ચ્યુઅલ જોબ ઓપનિંગ્સ ક્યાં છે? એક્ચ્યુઅલ jobbank.ca છે, પણ ત્યાં મેં પણ અપ્લાય કરેલું છે. મને હજુ સુધી જવાબ આવ્યું નથી. હજુ સુધી અપ્રુવલ અપ્લાય કર્યા છે પણ મને હજુ સુધી અપ્રુવલ આવ્યું નથી. કારણ કે જો LMI વેચવાવાળા તો ધંધો કરવાવાળા જ છે. અને LMI ની એકચ્યુઅલ કોસ્ટ $1000 જ છે ગવર્મેન્ટ ફીસ સાથે. એનાથી વધારે કંઈ ખર્ચો થતો નહીં. હા ભાઈ ઠીક છે, કોઈ જે અપ્લાય કરે છે એના બિહાફમાં, અગર કોઈ એમ્પ્લોયરના બિહાફમાં અપ્લાય કરે છે તો કન્સલ્ટન્સી ચાર્જ લાગે છે, જે $500-1000 $1500 જેવો ખર્ચો થાય છે. એ હું પણ માનું છું. કારણ કે $600 તો તમારો એડવર્ટાઇઝમેન્ટનો જ ખર્ચો આવે છે. કારણ કે બે મહિના એડવર્ટાઇઝમેન્ટ બતાવવી પડે છે કે આ જોબ અવેલેબલ છે, તો એનો દર મહિનાનો એક્સપેન્સ છે. 2 મહિનાનો $600 થી $700 તો એ પણ એક્સપેન્સિવ છે. તો ટુ બી ફ્રેન્ક, LMI નું એકચ્યુઅલ બજેટ હોવું જોઈએ $1000 થી $1500, $2000, $3000 સુધી પતી જવું જોઈએ. પણ ડોન્ટ યુ થિંક ધેટ આ જે ચાર્જ છે એકચ્યુઅલી એક એપ્લિકન્ટ ઇઝ નોટ લાયેબલ ટુ પે? આ જે ચાર્જીસ, ઇફ વી ગો બાય બુક્સ ઇન ધેટ કેસ, એમ્પ્લોયરે LMIA પ્રોસેસ કરવાનો, LMIA ની એડવર્ટાઇઝમેન્ટ રન કરવાનો, ને કન્સલ્ટન્ટ જેના થ્રુ LMIA પ્રોસેસ કરતા એની ફીસ એમ્પ્લોયરની લાયબિલિટી છે. 100%. હું તો ખાલી આ એક એક્ઝામ્પલ બતાવું છું કે ભાઈ આટલો જ ખર્ચો લાગે છે કે આટલો જ ખર્ચો લાગે છે.
હું તમને જણાવું છું કે ભાઈ આટલો જ ખર્ચો છે કે એનામાં એક્ઝેક્ટલી કેટલો એક્સપેન્સ થાય છે જે તો તમને $1000 થી 52,000 કેવી રીતે થઈ ગયું આ amount? આમાં $1000 થી 52,000 તો સાચી વાત કહું ને બહુ બધા મીડિયેટરો હોય છે અંદર. હાજી. કારણ કે એમ્પ્લોયર પણ પોતાનો એક અમાઉન્ટ રાખતો જ હોય છે. હવે તો આજની ટાઈમમાં એમ્પ્લોયર પણ પોતાનો અમાઉન્ટ રાખે છે, $10,000 થી $15,000 તો એ પણ રાખે છે. એના પછી બીજો એક મીડિયેટર આવે, ત્રીજો મીડિયેટર આવે, ચોથો મીડિયેટર આવે. હવે 4 જણા વચ્ચે હોય તો $10,000 નાખતા 52 ના શું હું કહું છું અત્યારના 75 મળે છે. અચ્છા. સો એક વસ્તુ છે કે ભાઈ LMI એક તો સિમ્પલ વસ્તુ છે, ફ્રી ઓફ કોસ્ટ જ મળવી જોઈએ. કારણ કે જેમ સુનિલભાઈએ કીધું કે એ બધા ચાર્જીસ એમ્પ્લોયરને જ પે કરવા પડે છે. એ આપણને પે કરવાની, એમ્પ્લોયને પે કરવાની જરૂરત જ નથી. એબ્સોલ્યુટલી. 1000 લઈ લો, 2000 લઈ લો, વર્ક પરમિટ પ્રોસેસિંગ ના 1000, 2000 લઈ લો, 5000 લઈ લો, હા, 10,000 જે લઈ વર્ક લો. પરમિટ પ્રોસેસિંગનો ટાઈમ છે એ તો But ગવર્મેન્ટ 52,000 is exorbitant. Like, it's technically it is very difficult to digest. વેરી હવે like last question for you, like what would you like to recommend to people, like કોઈ કેનેડા આવવાનું વિચારતા હોય વર્ક પરમિટ પર, તો તમારું શું સજેશન છે? like what would you recommend all together to Gujaratis? વર્ક પરમિટ પર ટુ બી ફ્રેન્ક લેજિડ વર્ક પરમિટ હોવું જોઈએ અને કન્સલ્ટન્સી વાળો લેજિડ હોવો જોઈએ. આડેધડ કોઈ પર ભરોસો ના કરતા કે હવે ત્યાં જઈને પછી પૈસા આલો આમ છે તો ભરોસો ના કરતા. કારણ કે ફેમિલી બહુ બરબાદ થાય છે એ વસ્તુમાં. ઇમોશન્સ બહુ ખરાબ થાય છે. ફેમિલીથી દૂર રહેવું. જો હું મેરિડ છું, ઘણા મેરિડ પણ નહીં હોતા, ઘણા સિંગલ પણ હોય. સિંગલ માટે ઠીક છે ભાઈ, આવો તો આવો પણ લેજિટ તરીકેથી આવો છો. $52,000 વાપરીને ના આવતા. જે કન્સલ્ટન્સી વ્યવસ્થિત હોય, જે લીગલી વાત કરતી હોય ને એનાથી જ કામ કરાવતા. ઇલીગલ વાળાથી વાત ના કરતા. એ મારી રિક્વેસ્ટ છે. હું પોતે આમાં ફસાયેલો હતો, બહાર નીકળ્યો છું અત્યારે. કેવી રીતે બહાર નીકળ્યો મને ખબર છે. તો હું રિક્વેસ્ટ કરીશ કોઈ પણ ધણી, કોઈ પણ હસબન્ડ વાઈફ, અગર હસબન્ડ વાઈફ હોય તો એકલા ના આવતા, ફેમિલીને લઈ આવતા. અને સિંગલ હો તો લેજિટ રીતે આવતા. બંને કોઈ પણ વસ્તુ ઇલીગલ ના કરતા. ઇલીગલ નહીં ચાલતું અહીંયા. કોઈ પણ વસ્તુ ઇલીગલ નહીં. ઇન્ડિયા નથી જે ઇલીગલ ચાલી જાય. અહીંયા કોઈ પેલું અંડર ધ ટેબલ કંઈ કામ નહીં થતું. આ IRCC વાળા અંડર ધ ટેબલ પૈસા લઈને નહીં કામ કરતા. આજે તમે જે પૈસા ભરો છો ને એ કન્સલ્ટન્સી વાળા પોતાના ગજવા ભરે છે. કોઈ IRCC વાળા નહીં લેતા. 30 લાખ 40 લાખ ખર્ચીને વર્ક પરમિટ લેવાય કે ના લેવાય? બિલકુલ ના લેવાય. મારો પોતાનો એક્સપિરિયન્સ, ના લેવાય. Perfect. Thank you so much, Abhishek bhai. So these were all the questions which I wanted you to answer, so that લોકોને વધારેથી વધારે લોકોને આપણા વિડીયો પહોંચી શકે, લોકોને અવેરનેસ એક ફેલાય કે એકચ્યુઅલ રિયાલિટી શું છે ને આપણે શું ફેસ કરીએ છીએ કેનેડામાં. લાઈક ઇન્ડિયામાં જે સપના વેચાય છે. એક વસ્તુ બીજી કહેવા માંગુ છું સુનિલભાઈ. હું એટ ધ એન્ડ ઓફ ધ વિડીયો હું એક જ વસ્તુ કહીશ. અને મેં પર્સનલી પોતાના રિસ્ક પર મેં જે IRCC આ જે કન્સલ્ટન્સી મેં જેનાથી કામ કરાવ્યું હતું પહેલાં એના પર મેં કેસે ઠોક્યો છે. CICC જે કોલેજ ઓફ કેનેડિયન ઇમિગ્રેશન એમ જ છે ને, કોલેજ ઓફ ઇમિગ્રેશન એન્ડ સિટીઝનશીપ. હા, કોલેજ ઓફ ઇમિગ્રેશન એન્ડ સિટીઝનશીપની જે છે, જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં મેં એ લોકો માટે કમ્પ્લેન પણ નાખી છે બંને કન્સલ્ટન્સી માટે. એ લોકોને ઈમેલ મળી ગયું છે મારું, એ કન્ફર્મેશન પણ મને આવી ગયું છે. લગભગ 2 મહિનામાં મને જોબ પણ આવી જશે. એ મારા પોતાના એ પર નાખ્યું છે. સો હું એક જ વસ્તુ કહીશ, કોઈ જે લોકો છેતરાતા હોય, એ લોકો કે છેતરાયા હોય તો એ લોકોએ શું કરવું જોઈએ આગળ? કમ્પ્લેન નાખવી જોઈએ. કમ્પ્લેન તમે કરશો, સાંભળશો તો એ લોકો પર કંઈક એક્શન થશે, તાકી એ લોકો બીજા કોઈને છેતરી ના શકે. ખાલી હું એમ જ કહું છું, જો પૈસા મળે ના મળે એ તો બીજી વાત છે, પણ આ તો એક વસ્તુ છે કે મારી એક કમ્પ્લેનથી કોઈનું કેસ, કોઈના ધંધા આવા બંધ થતા હોય ને તો કરાવવા જોઈએ. કારણ કે બીજો માણસ એનાથી છેતરાય નહીં. હું એટલે કમ્પ્લેન કરું છું. આજે હું એમ્પ્લોયર માટે પણ કમ્પ્લેન કરવાવાળો છું. સો એ પણ એટલા માટે તાકી એ એમ્પ્લોયર આગળ બીજા કોઈને ના છેતરે. હું તમારા માટે જ કરું છું, જે પણ કરું છું, ફ્યુચર કેનેડિયન જે આવવા માટે ઈચ્છા છે એ લોકો માટે, કે એ કન્સલ્ટન્સી બંધ થઈ જાય જે લોકો છેતરપિંડી કરે છે. અને કામ કરો તો લેજિટ વાળાથી કામ કરો. જેમ આપણા સુનિલભાઈ છે, સુનિલભાઈ ટુ બી ફ્રેન્ક સારા માણસ છે, મને ગાઈડન્સ સારું આપ્યું. એમને મારું કામ પણ પ્રોસેસ ચાલુ જ છે એમનાથી. સો
આઈ રિક્વેસ્ટ સુનિલભાઈને સપોર્ટ આલો, સહયોગ આલો, અને ભગવાન કરે એમની ઉંમર લાંબી હોય અને ઘણા બધા ઇન્ડિયન્સને કેનેડા લઈ આવે. મારી આ રિક્વેસ્ટ છે. થેન્ક્સ અ લોટ. અગેન ઇટ વોઝ અનએક્સપેક્ટેડ. આ વિડીયોનો પર્પઝ એ નહોતો ટુ ડુ એની This is from my heart. Don't worry about it. થેન્ક યુ સો મચ. ઇટ મેટર્સ અ લોટ. અમારું ઇન્ટેન્શન એ જ રહે છે કે અમે જ્યાં જેટલી હેલ્પ કરી શકીએ એટલી હેલ્પ કરીએ. જ્યારે હું કોઈ કન્સલ્ટેશન પણ લેતો હોઉં ને તો મને એવું થાય કે મારે ના પાડવી પડે કોઈકને કે ના આ ઓપ્શન નહીં થઈ શકે, આ વસ્તુ નહીં કરી શકીએ, હવે તો ઇન્ડિયાથી કેનેડાથી ઇન્ડિયા પાછા જવું પડશે, એવું મારે કોઈને ના પાડવી પડે. એ જ મારા ઇન્ટેન્શન્સ હોય છે ઓલવેઝ. આઈ ઓલવેઝ ટ્રાય કે મેક્સિમમ કન્સલ્ટેશન્સમાં હું રાઇટ વેથી ગાઈડ કરી શકું અને પ્રોપર રીતે એમને ગાઈડ કરી શકું બાય શેરિંગ રિયાલિટી કે શું થઈ શકે શું ના થઈ શકે. એ છે સુનિલભાઈ, મારે એટલે મેં તમારાથી જોડવાનું કારણ જ એ હતું કે મેં ફર્સ્ટ ટાઈમ તમારાથી વાત કરી હતી તે ટાઈમે મેં તમને ક્લિયર વાત કરી હતી કે ભાઈ મારું હજુ ઓપન વર્ક પરમિટ આવે, હવે એ લોકોએ અપ્લાય કર્યું છે, LMA પણ એ લોકોએ અપ્લાય કર્યું છે, તમને શાયદ ધ્યાન હશે. હાજી. પણ એ લોકોએ પછી ના પાડી દીધી. મેં કીધું હવે ઓપન વર્ક પરમિટ આવી ગયું, મેં કીધું વાંધો નહીં, એક વસ્તુ હાથમાં આવી, મેં કીધું હવે આપણે રીતે આપણી રિસ્ક પર કામ ચાલુ કરી નાખીએ. કારણ કે હવે એ લોકો ભરોસા ના રહેવાય, કારણ કે હવે મારા પાસે રહ્યો 1 વર્ષ જ છે. 1 વર્ષમાં તો આપણે કંઈક ના કંઈક ફોડી લઈએ. ડેફિનેટલી. બાકી તમે મારું જોઈ લેજો. Thank you so much, Abhishek bhai. It was pleasure connecting with you today, and we wish you all the best in your immigration journey in future. અને અમારાથી લગતા જેટલું બી સપોર્ટ થતું હશે, definitely we are there. We are always available for everyone who is looking forward for the right immigration advice or who is struggling in their immigration journey. Thank you so much, and thanks a lot once again for your kind words as well. Thank you so much, Sunil bhai. Thanks for your time too. Haji. Thank you.